પોસ્ટ રિક્લેમ કર્યા વગર સ્ક્રીન શેર નહીં થાય ને? બરોબર. ઓકે, સ્ક્રીન દેખાય છે ભાઈ? સ્ક્રીન ક્લિયર બધાને? વોઇસ ઓકે, સ્ક્રીન ક્લિયર? ઓકે, ગુડ મોર્નિંગ. સ્ટાર્ટ કરીએ. તો ગઈકાલે વાત કરી હતી ભાઈ કે એમસીક્યુ કરીને આવાના ગેટથી કેટલા એમનેમ આવ્યા છે? એક. ભાઈ બીજું ઓનલાઈનમાં કેટલા એમનેમ બેઠા છે? બે. પછી ત્રીજું? આવો આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તબિયત સારી? ઓનલાઈનમાં બધા એમસીક્યુ સોલ્વ કરેલા છે યુવાથી? મૂડ જ નહીં. હજી ચા નહીં પીધી પબ્લિકે ઓનલાઈનમાં, એમ ને? પબ્લિકે ચા નહીં પીધી હજી, એમને બેઠી જ છે. એટલે બાકી છે એવું ના ચાલે. બાકી બાકી ના ચાલે એવું. ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજીના એમસીક્યુ સોલ્વ કરીએ. ઠીક છે, મેક્સિમમ એ જ છે એમસીક્યુ. પેલા એના વોટર ડિમાન્ડના તો લિમિટેડ એમસીક્યુઝ છે, એ પણ જોઈ લઈશું. એટલે આ રીતે ચાલુ કર્યા છે સાહેબ, ધીમે ધીમે કર્યા છે. ઓકે, ચા પીવાની બાકી છે. કઈ નહીં, પી લો ચા, પી લો તો હેડો ચા પી લો. જો અમુક ક્વેશ્ચન ખરેખર મજા આવે એવા છે આમાંથી. અમુક ક્વેશ્ચન ખરેખર મજા આવે એવા છે. આજે યુવાના એમસીક્યુ સોલ્વ કરીએ. હા હા, યુવાના બધા કરાઈશ. એટલે પૂછીશ તમને. આ પેજ પર બોલો એનો ડાઉટ. પેજ નંબર યુવાનું, આ યુવા ફર્સ્ટ એડિશન છે ને? હા, ફર્સ્ટ એડિશન. પેલું જે વોલ્યુમ 1 ફેમસ સોંગ, બરાબર. રેનલ્સ નંબર વાળો ખોટો છે કે એમાં 10 આપેલો છે ને એક આવે આન્સર, એવું છે. એવા બે ચાર છે, હું કહીશ તમને રસ્તામાં જતા જતા કહી દઈશું. હા, બંને ખોટા છે. એક જ આવે, હંમેશા યાદ રાખવાનું. પણ તમે એ ના ભરોસો રાખો કે ફાઇનલ આન્સર કીમાં જે આન્સર આપેલો હશે ને એ જ આમાં આણે આપેલો હશે. હે ના, મને ના પૂછો, એવું જ શુભમ સર ને પૂછજો, બરાબર. તમને એવું લાગતું હોય કે રેનોલ્ડ નંબર ની અંદર 10 આવે, કોઈ દિવસ ના આવે. સોઇલ ની અંદર રેનોલ્ડ નંબરમાં ઓલવેઝ 1 આવે. તમારી પાસે જીટી નું મટીરિયલ હશે, છે અહીંયા પડ્યું છે, એની અંદર લખેલું જ છે. એની અંદર ડાર્સીઝ લો, આના કરતા વધારે ડિટેલમાં આપેલો ડાર્સીઝ લો. રેનોલ્ડ નંબર ઓલવેઝ 1. હવે એક વસ્તુ સમજો, તમને એવું લાગે છે કે ભૂલ અહીંયા આગળ ના થાય, જીપીએસસી 2 વાર ભૂલ ના કરે, પણ તો શું ઈએસસી અને ગેટ ખોટા છે? બેઝિક ક્વેશ્ચન એ જ થયો મારો. ઈએસસી અને ગેટ ખોટા છે, અને જીપીએસસી એ ફાઇનલ આન્સર કી ની અંદર 10 આપ્યું છે, એ તમે વેરીફાઈ કર્યું છે એફએકે માં? તમે કર્યું વેરીફાઈ? આ ભાઈ તો જીપીએસસી એ જે આપેલું છે ક્વેશ્ચન, એને કોપી પેસ્ટ કરવાનું કામ કરે છે. ઠીક છે, એક જ ક્વેશ્ચન એવો આવશે જ્યાં સવાલ લખેલો છે કંઈક અલગ ને ઓપ્શન આપેલા છે કંઈક અલગ છે. હું તમને આ સમજાવવા માંગુ છું કે એમસીક્યુ બુક્સની રિલાયબિલિટી પર એટલો ભરોસો કરવો નહીં. 100% એમસીક્યુ સાચા નથી હોતા. જે એમસીક્યુ ખોટા હશે એ તો અમે તમને કહી જ દઈશું કે આ જગ્યાએ આ રીતની ભૂલ હશે. પણ તમે જ્યારે એમસીક્યુ સોલ્વ કરવા બેસો ને તમને કોઈ જગ્યાએ એવું કન્ફ્યુઝન લાગે કે ના ભાઈ મટીરિયલની અંદર આ વસ્તુ લખી છે અને બુકની અંદર એમસીક્યુ બુકમાં આ રહી એ વસ્તુ આપી છે,
તરત જ પહેલા સાહેબને પકડીને બૂચી ચાલીને પૂછી લો સાચું કયું. સાહેબ કે મટીરિયલનું સાચું, પછી મટીરિયલનું સાચું જ હોય. તમ પાછળ કોઈક રીઝન હશે એટલે કહેતા હશે. વોટર સપ્લાયની હું લાવ્યો છું, રેફરન્સ બુક લાવ્યો છું, પણ નીચે રહી ગઈ છે. કઈ વાંધો નહીં, નહીતર રેફરન્સ બુક સાથે બતાવતે કે ભાઈ અગર ફાઇનલ આન્સર કીમાં આવી બી ગયું છે એકવાર, કે પ્રોવિઝનલ આન્સર કીમાં એક વખત આવી ગયું છે, તો આપણે એની અંદર સુધારો કરાવી શકીએ. આપણે એની અંદર લખીને મોકલાઈ શકીએ. ડિપેન્ડ કે તમારી પાસે એનું મટીરિયલ અવેલેબલ છે આપણી પાસે મટીરિયલ એનું. એટલે તો કહો ચલો, આમાં પેજ નંબર યુવાનું છે. કયો પેજ નંબર છે? આ રે ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજી છે. હાઇડ્રોલોજી સબ્જેક્ટમાં લઈને આવ્યા છો ભાઈ બુક? બધાને કીધું તું વોલ્યુમ 1 જ છે આ રહ્યું, રાઈટ? મારી કોક લઈ ગયું છે અને સાલું પાછું નથી દેતું. મારી 2 MCQ બુક જતી રહી. એક એસની એસની પણ આવે છે, જીપીએસસી ની, ખબર હોય તો. હવે બંધ થઈ ગઈ આવતી, પહેલા આવતી હતી. એસની જીપીએસસી ની આવે છે, એ પણ થમાઈ ગઈ. કઈ નહીં, આમાં જો ક્વેશ્ચન નંબર 173 થી 181 વચ્ચે કોઈ પણ ડાઉટ હોય તો કહી દો. ચલો ક્વેશ્ચન નંબર ઉભર એ રીતે નહીં, ગંદુ ગંદુ નહીં કરવાનું, શેડ્યુલ પ્રમાણે જવાનું, બરાબર? 173 થી 181 વચ્ચે બોલો કયો? 175 પછી બીજો બોલો ક્વેશ્ચન. ડિસ્કસ કરી લઈએ ને. કોઈ બી નાનો પણ ડાઉટ હોય તો ક્વેશ્ચન નો નંબર બોલવામાં અચકાવાનું નહીં, ડિસ્કસ કરી લઈએ. ઓનલાઈન માંથી તમે ડાયરેક્ટ ટાઈપ કરો હોય. સર કાલે એક ક્વેશ્ચન મોકલ્યો તો એનો આન્સર આપજો. એટલે જય બ્રો, એક વખત તું મને ડિટેલમાં કેને કયો હતો? આમાંથી કોઈ હતો ક્વેશ્ચન? તું એમ મને પર્સનલમાં મોકલીશ તો મજા નહીં આવે. આમાં બોલો ભાઈ, 173 થી 181 વચ્ચે બધા થાય છે? પાક્કું? રેનોલ્ડ નંબર વાળો ખોટો છે હો. એની અંદર એક જ આવશે 181 માં, એક જ આવશે 181 માં. એ સિવાય 180 આ જ કીધો. 180 180 પછી બીજો એ સિવાય પાછળ આ પેજ પર કોઈ ડાઉટ? કઈ નહીં. સાહેબ કર્યા હોય તો ડાઉટ હોય ને. મુદ્દો જે છે, કર્યા હોય તો ડાઉટ હોય, કર્યા જ નહીં તો ક્યાંય ડાઉટ આવે. આખું કર્યા છે દિલથી માતાના? સાચું કે છે. ઓકે ચલો, પહેલા 175 173 ની અંદર કોઈ ડાઉટ? 173 નોન આર્ટિઝન વેલ કહેવાય, બરાબર ને? એ તો ભાઈ કર્યા છે કે નહીં કર્યા? કરેલા છે એવું કહે છે તો વાંધો નહીં. 174 the geological formation which does not yield water freely to wells due to lesser permeability. permeability ઓછી છે, ફ્રીલી પાણી નથી નીકળતું, સીપ થાય છે. શું કહેવાય? એક્વિટાર્ડ કહેવાય. 175 in groundwater studies recapitulating test is preferred to pumping test when groundwater studies ની અંદર recapitulation test કરીએ છીએ. ક્યારે કરીએ છીએ? it becomes difficult to adjust the rate of pumping so as to keep the well water level constant. આ રીઝન ના કારણે તો કરીએ છીએ. આ રીઝન ના કારણે તો કરીએ છીએ, બરાબર ને? બાકી ઓપ્શન જો તો જોવા આવે તો the time taken by water to regain its normal level in well is very high. આવું તો ક્યાંય ભણ્યા નહીં આપણે, બરાબર? રિકેપ્યુલેશન ટેસ્ટ ની અંદર શું કરીએ છીએ? ટાઈમ ટેકન વેરી હાઈ નથી જોતા આપણે. શું જોઈએ છે? કેટલા ટાઈમમાં પાણી ઉપર આવે છે એ જ જોઈએ છે. ટાઈમ વધારે લાગે, ટાઈમ ઓછો લાગે, કેલ્ક્યુલેશન નથી કરતા. ટાઈમ વધારે શેમાં લાગે છે? આપણને ઇક્વિલિબ્રિયમ વાળી કન્ડિશન મેન્ટેન કરતા લાગે છે, જે ઓપ્શન 1 ની અંદર આવી ગયો, રાઈટ? The time taken by water to regain its normal level in well is very low. Now the aquifer contains mainly alluvial soil. બિલકુલ નહીં. well yield per unit drawdown શું કહેવાય? 176 well yield per unit drawdown. સમજાઈને થાકી ગયા હતા. Q divided by S ની વાત કરે છે. સ્પેસિફિક કેપેસિટી. the disadvantage the discharge per unit drawdown. એની જ વસ્તુ ફરીથી રિપીટ થઈ અલગ શબ્દોમાં. discharge per unit drawdown શું કહેવાય? એને પણ શું કહીશું? સ્પેસિફિક કેપેસિટી. ધ રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ કોને કહેવામાં આવે ભાઈ? આ સમજાય તું? રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ કોને કહેવાય? જો અહીંયા ટેકનિકલ શબ્દમાં લખી દીધું છે કે ડિસ્ટન્સ ફ્રોમ સેન્ટર ઓફ વેલ. સેન્ટર ઓફ વેલ થી ક્યાં સુધીનો ડિસ્ટન્સ થશે? જ્યાં સુધી ડ્રોડાઉન કેટલું થઈ જાય છે ભાઈ? 0 થઈ જાય છે. અહીંયા મેક્સિમમ ડ્રોડાઉન હશે, દૂર જતા જશો એમ ડ્રોડાઉન કેવું થશે? ઓછું થતું જશે. જે પોઈન્ટે 0 ડ્રોડાઉન મળી ગયું, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ. The performance of well is measured by, કીધું હતું કે ભાઈ well ની કેપેસિટી જાણવા માટે, એનું પરફોર્મન્સ જાણવા માટે શેનો યુઝ કરીએ છીએ? સ્પેસિફિક કેપેસિટીનો. કન્જક્ટિવ યુઝ ઓફ વોટર ઇન બેઝિન મીન્સ, બેઝિન ની અંદર કન્જક્ટિવ યુઝ કોને કહેવાય? જ્યારે રેઇન વોટરનો અને ગ્રાઉન્ડ વોટરનો, અથવા તો સરફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટર બંનેનો સાયમલ્ટેનિયસ યુઝ કરીએ.
સાથે યુઝ કરીએ એને કહેવામાં આવે combined use of water for irrigation and for hydropower generation. ના combined use of surface and ground water. yes ઓપ્શન બી બીજ આપેલો છે ને ઓકે અને 181 એક આવે આન્સર સુધારી દેજો 10 ના આવે લે રેનોલ્ડ્સ નંબરની વેલ્યુ 10 ના આવે 181 માં એક આવે આ પેજ ક્લિયર નેક્સ્ટ પેજ હું તો એવું માનું કે આ રીતે સોલ્વ જ કરતા જાઓ વાંધો નહીં ને આમાં કોઈ તમને ક્યાંક ડાઉટ લાગે તો વચ્ચે પૂછજો જો ફોકસ એ કરજો કે હું જે સ્પીડ પકડું છું આ સ્પીડ તમારે અચીવ કરવાની છે એક્ઝામની અંદર ઠીક છે એટલે એવું ના લેતા કે ભાઈ સાહેબે 1 કલાક 2 કલાકના લેક્ચરની અંદર ખાલી 50 MCQ સોલ્વ કરાયા તો હું 50 MCQ સોલ્વ કરીશ ના MCQ સોલ્વ કરવા વખતે કહું છું જોઈ લો સ્પેસિફિક yield of an aquifer is defined as સ્પેસિફિક yield કોને કહેવાય ભાઈ બોલો હેડો એક્વિફર ની સ્પેસિફિક yield કોને કહેવાય એક્વિફર ની સ્પેસિફિક yield સ્પેસિફિક કેપેસિટી નથી કહેતો સ્પેસિફિક yield કહું છું એક્વિફર ની SY જે પહેલા ભણ્યા હતા આપણે વોલ્યુમ ઓફ વોટર ડ્રેન ડિવાઇડેડ બાય ટોટલ વોલ્યુમ ઓફ એક્વિફર ડ્રેન શું છે વોલ્યુમ ઓફ પોર સ્પેસ ટુ ધ વોલ્યુમ ઓફ સોઇલ ના વોલ્યુમ ઓફ વોટર ફ્રીલી ડ્રેન ફ્રોમ અ સેચ્યુરેટેડ સોઇલ ટુ ધ વોલ્યુમ ઓફ સોઇલ ઓપ્શન બી બરાબર ને the volume of water that can be extracted by force of gravity from a unit volume of aquifer material same આવી ગયો ઉપરનો જ ક્વેશ્ચન ઊંધો specific yield a soil formation through which only seepage is possible ફરીથી ક્વેશ્ચન આવ્યો શું આવશે equitard when an aquifer is overlain by a confined bed of impervious material this confined bed of overburden is called as જ્યારે એક્વિફર પર confined bed of impervious material છે તો જે આ ઉપરનું કન્ફાઇન્ડ બેડ ઓફ ઓવરબર્ડન ઉપરનું જે ઓવરબર્ડન છે એને શું કહેવામાં આવશે ઇનપર્મિએબલ મટીરીયલ છે ધ્યાનથી જો ક્વેશ્ચનમાં શું પૂછે છે આર્ટિઝન કે પર્ચ એક્વિફર એક્વિફરનો ટાઈપ નથી પૂછતા ક્વેશ્ચનમાં પૂછે છે કે જે કન્ફાઇન્ડ બેડ છે ઉપરનો મતલબ કે અગર માની લો કે આર્યો હું બતાવું છું અહીંયા આગળ કે એક્વિફર એક કન્ફાઇન્ડ બેડ થી ઓવરલેન છે મતલબ આની વાત કરે છે આ એક્વિફર છે મારું અને આર્યો કન્ફાઇન્ડ બેડ છે તો આની વાત કરે છે કે આ કન્ફાઇન્ડ બેડને શું કહેવામાં આવશે શું હોઈ શકે આ વસ્તુ એક્વિક્લુડ હોઈ શકે અથવા તો એક્વિફ્યુઝ હોઈ શકે ઓપ્શનમાં શું આપ્યું છે એક્વિક્લુડ 185A the various infiltration well connected by porous pipes to some well is કોણ કીધું તું આર્યો ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે છે કે બધા વેલ ને કનેક્ટ કરીને પહોંચાડે એને શું કહેવામાં આવે ભાઈ જેક વેલ ઇન્ક્રસ્ટેશન ઓફ ધ ટ્યુબ વેલ પોર્સ મે લીડ ટુ જો આ કોઈએ ગઈકાલે ક્વેશ્ચન પૂછ્યો તો હવે ઇન્ક્રસ્ટેશન શું છે ઇન્ક્રસ્ટેશન સમજીએ ઇન્ક્રસ્ટેશન ક્યારે થાય ભાઈ જ્યારે સોલ્ટ શોધી જાય જ્યારે મારો વેલ કન્ટિન્યુઅસ ફંક્શન ના કરતો હોય ત્યારે ઇન્ક્રસ્ટેશન થાય ફોર એક્ઝામ્પલ આ હું અનકન્ફાઇન્ડ એક્વિફર બતાવું છું વેલનો યુઝ ઓછો છે એક વખત યુઝ કર્યો વર્ષે વેલ વાપર્યો પછી વેલ એમનો એમ મૂકી રાખ્યો તો જે વોટર ટચમાં આવ્યું હતું આમાં થાય છે કેવું કે ઘણી જગ્યાએ વોટરની અંદર ડિઝોલ્વ સોલિડ્સ રહેલા હોય છે પાણીની અંદર ડિઝોલ્વ સોલિડની કોન્સન્ટ્રેશન ઘણી બધી જગ્યાએ વધી હોય છે તો આ ડિઝોલ્વ સોલિડ શું કરશે ડિઝોલ્વ સોલિડ ડિપોઝિટ થશે કઈ જગ્યાએ ડિપોઝિટ થશે ડિઝોલ્વ સોલિડ કોને કહેવાય ભાઈ પહેલા કહેશે ડિઝોલ્વ સોલિડ કોને કહેવાય ઓગળી ગયેલા જે સોલિડ હોય ડિઝોલ્વ સોલિડ કહેવાય ઘણી વખત તમે પાણી ઉકાળતા હશો બરાબર નાતી વખતે પાણી ઉકાળો ને શિયાળામાં તો પાણી ઉકાળ્યા પછી જે તપેલી હોય છે તો તપેલીમાં નીચે જોજો ખાર જામી ગયો હોય છે મજબૂત ખાર લાગી ગયો હોય છે એ શું છે બધા ડિઝોલ્વ થયેલા સોલિડ છે અગર રેગ્યુલર કન્ડિશનમાં એમને મૂકી રાખશો તો પણ ખાર જામશે જ લોંગ ટાઈમ સુધી મૂકી રાખશો તો નીચે ખાર જામશે જ સેમ એ રીતે વધારે ક્વોન્ટિટીના વોટરના કારણે અહીંયા આગળ એ ટાઈપનો ખાર જામી જાય છે અને એ જે ખાર જામી જાય છે એ ખાર જામી શેનો જાય છે ભાઈ મોટે ભાગે હોય છે CaCO3 નો CaSO4 નો MgSO4 નો આ બધાનો ખાર જામી જાય છે અને એ જ વસ્તુને આપણે કહીએ છીએ ઇન્ક્રસ્ટેશન તો ઇન્ક્રસ્ટેશનના કારણે એક વસ્તુ થઈ શું વસ્તુ થઈ કે આ અહીંયા જામી ગયું છે એનો મતલબ શું છે મારા પાઇપનો વેલના પાઇપનો ઇફેક્ટિવ ડાયામીટર પહેલા ડી જેટલો હતો કેપિટલ ડી જેટલો હતો ઇન્ક્રસ્ટેશન થયા પછી આરે ડાયામીટર રિડ્યુસ થઈ ગયો સ્મોલ ડી જેટલો થઈ ગયો આનાથી શું ફરક પડશે કે ગમે એટલો પ્રેશર આપશો તો પાણીને બહાર એક્સટ્રેક્ટ કરવામાં તકલીફ પડશે તમારો ડિસ્ચાર્જ રિડ્યુસ થશે છે ઓપ્શન રિડ્યુસ ડિસ્ચાર્જ ફ્રોમ ધ ટ્યુબ વેલ એ ઓપ્શન જ બીજો શું છે એક્સેસિવ ડિસ્ચાર્જ ઓફ સેન્ડ વિથ વોટર ના સેન્ડ ઇન્ક્રસ્ટેશનના કારણે ના આવે આગળ કીધું સેન્ડ શેના કારણે આવે કેવિટેશનના કારણે આવે શીખવાડ્યું તો ના રહ્યું ક્રિટિકલ વેલોસિટી થી વેલોસિટી વધી જાય ક્રિટિકલ હેડ કરતા વર્કિંગ હેડ મારો વધી જાય ડિસ્ચાર્જ ઓફ હાઈલી આલ્કલાઇન વોટર ડિસ્ચાર્જ ઓફ હાઈલી એસિડિક વોટર હવે કયા ટાઈપનું વોટર નીકળે છે બહાર એ ઇન્ક્રસ્ટેશન પર ડિપેન્ડ ના કરે એ ગ્રાઉન્ડ વોટરની ક્વોલિટી પર ડિપેન્ડ કરે અહીંયા પાણી કયા ટાઈપનું છે એ જ પાણી બહાર નીકળવાનું છે સમજે છે આ વસ્તુ ઓપ્શન એ આન્સર શું આપ્યો છે 187 એ આપ્યો એટલે
એ બરાબર છે તો શું કરાયું મેં An aquifer sandwich between the top and the bottom aquicludes will supply water to a well called શું કહેવાય ભાઈ 188 આર્ટિશિયન એક્વિફર કીધું તું કન્ફાઇન્ડ એક્વિફર ની વાત કરે છે 181 બી ભાઈ જો કોઈ ના ખબર પડતી હોય ઉતાવળમાં તો પૂછી લેજો તાત્કાલિક પૂછી લેજો ઠીક છે પૂછી લેજો ફોર પરફોર્મન્સ ઓફ વેલ સ્પેસિફિક yield or specific capacity ઓકે આપેલું છે આપ્યું છે મટીરિયલમાં આપ્યું છે ને એમ નેક્સ્ટ જો ગ્રાઉન્ડ વોટર ઇઝ યુઝ્યુઅલી ફ્રી ફ્રોમ શેનાથી ફ્રી હોય છે ગ્રાઉન્ડ વોટર ની અંદર યુઝ્યુઅલી કઈ ઇમ્પ્યોરિટી નહીં હોતી સસ્પેન્ડેડ ઇમ્પ્યોરિટી નહીં હોતી ડિઝોલ્વ ઇમ્પ્યોરિટી તો હોય છે એના કારણે જ ભાઈ ઇન્ક્રસ્ટેશન થાય છે હારે જ જોઈએ ડિઝોલ્વ ઇમ્પ્યોરિટી ગ્રાઉન્ડ વોટર ની અંદર હોય છે નેક્સ્ટ 190 બહુ મસ્ત ક્વેશ્ચન છે ટ્રાય કર્યો છે કોઈએ ટ્રાય કર્યો ફોર્મ્યુલા ખબર છે ટ્રાય કેમ ના કર્યો તો એમ ગંદુ ગંદુ દેખાયું એટલે છોડ દેવાનું એવું આવું મોટું મોટું દેખાય એટલે છોડ બેટા મોટાથી ડરવાનું નહીં બરાબર ગમે એટલું મોટું હોય આનંદ મોટામાં જ આવશે જો આ જયારે સોલ્વ કરશો ને એનું જે સેટિસ્ફેક્શન થશે એ ડિફરન્ટ હશે એમ બરાબર આવું સમજાવવું પડે આ કન્ફાઇન્ડ નહીં તો ડરી જાય જોઈને આ કન્ફાઇન્ડ એક્વિફર ઓફ થિકનેસ જો ચલો પહેલા જ કહી દીધું એક વસ્તુ આમાં ક્વેશ્ચન જોઈને ને ડાયરેક્ટ ક્વેશ્ચન ને ઓપ્શન જોઈને જ ખબર પડી જાય શું ખબર પડી જાય કે ડાયરેક્ટ ઇક્વેશન મૂકવાનું છે ઠીક છે લોગ વાળું છે એટલે લોગ વાળું એક જ ઇક્વેશન ગોખેલું છે આપણે એ જ આવડે છે ટ્રાય કરશું આપણે ઠીક છે કન્ફાઇન્ડ એક્વિફર ઓફ થિકનેસ 5 મીટર કન્ફાઇન્ડ એક્વિફર પહેલા સૌથી પહેલા શું કહી દીધું કન્ફાઇન્ડ એક્વિફર છે કન્ફાઇન્ડ એક્વિફર ની થિકનેસ કહી દીધી d ઇઝ ઇક્વલ ટુ 5 મીટર gives steady discharge of 20 liter per second q ની વેલ્યુ આપી દીધી 20 લીટર પર સેકન્ડ through a well of 0.3 meter radius rw ની વેલ્યુ આપી દીધી 0.3 meter radius the height of water in the well dropped from 10 to 8 meter मतलब कैपिटल h ની વેલ્યુ આપી દીધી 10 મીટર પહેલા કેપિટલ h જેટલી હતી ભાઈ પાણી તમે ખેંચો તો નીચે ડ્રો ડાઉન થાય ને સ્મોલ h ની વેલ્યુ કેટલી આપી 8 મીટર ને આ બંને ના લખવું હોય તો સિમ્પલ આવું લખી દો ડ્રો ડાઉન s ઇઝ ઇક્વલ ટુ 2 મીટર તો પણ ચાલે રાઈટ વોટ ઇઝ ધ કોફિશિયન્ટ ઓફ પરમિએબિલિટી હવે ડાયરેક્ટ ક્વેશ્ચન જ પૂછે છે ભાઈ કે કો કે કેટલો હોય જ્યારે રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ r ની વેલ્યુ કેટલી હોય ભાઈ 300 મીટર હોય રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ ની વેલ્યુ 300 મીટર હોય ચલો સોલ્વ કરો તમે જ સોલ્વ કરો જાતે સોલ્વ કરો કયો ઓપ્શન આવે છે જો હું સોલ્વ કરું છું પેરેલલ ઠીક છે ક્વેશ્ચન શું હતો ભાઈ આપણી પાસે ઇક્વેશન શું છે q ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ k d h માઇનસ h નોટ ડિવાઇડેડ બાય 2.303 તો 2.303 છે નથી ભાઈ log e છે તો ડાયરેક્ટ અહીંયા ln જ લખી દઉં ને હું અરે ભૂસાઈ ગયું બધું 2 પાઈ k d કેપિટલ h માઇનસ h નોટ ડિવાઇડેડ બાય ln r ડિવાઇડેડ બાય rw આ h માઇનસ h નોટ ને s લખવું હોય તો લખાય 2 ગુણ્યા પાઈ ગુણ્યા k ની વેલ્યુ k ફાઇન્ડ કરવાનું છે q ની વેલ્યુ 20 લીટર પર સેકન્ડ આપેલી છે આ 20 લીટર ને મીટર ક્યુબ માં ફેરવવા પડશે 20 * 10 ટુ ધી પાવર -3 કરી દીધું મેં રાઈટ 2 પાઈ k ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે d ની વેલ્યુ આપેલી છે કેટલી આપી છે 5 h માઇનસ h ની વેલ્યુ 2 થઈ જાય છે ફાઇન્ડ કર્યું આપણે h માઇનસ h એટલે કે s ની વેલ્યુ 2 થઈ જાય છે ln 300 ભાગ્યા શું આવશે ભાઈ 300 મીટર ભાગ્યા 0.3 મીટર 0.3 મીટર એટલે થઈ ગયો લે સોલ્વ બહુ સિમ્પલ છે ભાઈ આ પાઈ નું તો સાદુરૂપ આપવાનું જ નહીં ઓપ્શનમાં પાઈ એઝ ઇટ ઇઝ મૂકેલો છે કશાનું સાદુરૂપ નહીં આપવાનું ખાલી ગુણાકાર કરવાનો છે તો જો k ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ ક્વેશ્ચનમાં આવું કહી દઉં 20 ગુણ્યા 10 ની -3 ઘાત ln આ 300 ભાગ્યા 0.3 કરું તો શું આવે ln 1000 આવી જાય મુકાઈ ગયું રે બાકી બધું છેદમાં આવશે શું આવશે છેદમાં 2 ગુણ્યા પાઈ ગુણ્યા 10 2 ને 10 ને એટલે 20 ઉડી ગયું ડાયરેક્ટ k ઇઝ ઇક્વલ ટુ 0.001 ડિવાઇડેડ બાય પાઈ ln 1000 છે આવો કોઈ ઓપ્શન 0.001 ડી ઓપ્શન ડી ચલો થઈ ગયો સોલ્વ મને એટલો કોન્ફિડન્સ છે કે આનો આન્સર જોવો નહીં મારે આ જશે પાક્કું જોઈ લઈશું છેલ્લે આ બે ન્યુમેરિકલ વાળા છે બધા ન્યુમેરિકલ વાળા કરીને આન્સર જોઈએ ઠીક છે 191 કરે તો શું આવે આન્સર એવું ના ચાલે આ છે ને જો સિમ્પલ કેલ્ક્યુલેશન વાળા છે
આવા છોડવાનું નહીં, સિમ્પલ કેલ્ક્યુલેશન વાળા છે. 191 જોઈએ. એન અનકન્ફાઇન્ડ એક્વિફર, પહેલા જ કહી દીધું કયા ટાઈપનું એક્વિફર છે, અનકન્ફાઇન્ડ એક્વિફર. પોરોસિટીની વેલ્યુ આપી દીધી, n ઇઝ ઇક્વલ ટુ 0.28. પરમિએબિલિટીની વેલ્યુ આપી દીધી, k ની વેલ્યુ આપી 30 મીટર પર ડે. સ્પેસિફાઈ યીલ્ડની વેલ્યુ આપી દીધી, sy ની વેલ્યુ આપી, કેટલી આપી દીધી 0.22. એરિયા આપી દીધો, કેટલો છે એરિયા 50 કિલોમીટર સ્ક્વેર છે ને. The water table falls by 0.1 મીટર, કેટલું પાણી નીચું આવે છે, ડેપ્થ કેટલી નીચે આવે છે, વોટરની લેવલ કેટલું નીચે આવે છે, એને ડી કહી દો અથવા એચ કહી દો, ડી કરવા દો. 0.10 મીટર. તો પૂછે છે શું, then what would be the volume of water retained in an aquifer? સિમ્પલ ક્વેશ્ચન છે, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. retained in an aquifer, retained વાળી વેલ્યુ કઈ જગ્યાએ આવે ભાઈ, SR ની વેલ્યુ આવે, SR સ્પેસિફિક રિટેન્શન ની અંદર રિટેન આવે ને, SR છે, SY છે અને પોરોસિટી છે. આપણે કશાની જરૂર જ નહીં, ડાયરેક્ટ જ મંડી પડો. SR પ્લસ SY ઇઝ ઇક્વલ ટુ પોરોસિટી. સ્પેસિફિક રિટેન્શન ની વેલ્યુ ડાયરેક્ટ જ મૂકી દઉં છું 0.06. અને સ્પેસિફિક રિટેન્શન કોને કહેવાય, વોલ્યુમ ઓફ વોટર રિટેન્ડ. આ તો ફાઇન્ડ કરવાનું છે, ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ મીડિયમ ડ્રેન. અને વોલ્યુમ ઓફ મીડિયમ કેટલું ડ્રેન કર્યું છે, સીધો અહીંયા આગળ લખીને આપેલું છે 50 કિલોમીટર સ્ક્વેર. ઠીક છે, તો VR ની વેલ્યુ ડાયરેક્ટ મૂકું છું, VR ઇઝ ઇક્વલ ટુ 0.06 અને વોલ્યુમ ઓફ મીડિયમ ડ્રેન, આ વોલ્યુમ ઓફ મીડિયમ ડ્રેન કેટલું આવે, મલ્ટીપ્લાય બાય 50 ગુણ્યા 10⁶ ગુણ્યા 0.10 થાય. આનું સાદુરૂપ આપશો અથવા તો ઓપ્શન જોઈને જવાબ મારો હોય ને તો 6 પંચા 30, એટલે પહેલો આંકડો 3 આવે. જોઈ લો ભાઈ, 3 વાળો છે કે હા છે, પહેલો ઓપ્શન એ. પણ નન ઓફ ધ અબવ પણ છે, નન ઓફ ધ અબવ પણ છે, એટલે એક્ઝેક્ટ આન્સર લેવાનો ભાઈ. મીટર ક્યુબમાં આન્સર જોઈએ છે, એક્ઝેક્ટ આન્સર લેવાનો, નન ઓફ ધ અબવ પણ હોય ત્યારે. તો શું થશે ભાઈ, સાદુરૂપ આપો 1/10 અને અહીંયા શું આવશે 6/100. આ મીંડું ઉડી ગયું, રાઈટ. પછી 6 પંચા 30 નું એક મીંડું ગયું, 3/10 ને 10 ની 5 ઘાત, 1 2 3 4 5, 3 લાખ મીટર ક્યુબ છે. ઓપ્શન એ આટલો જ છે ને, ઓપ્શન એ કેટલો છે ભાઈ, 3 લાખ જ છે ને ઓપ્શન એ. હા ઓકે, તો બરાબર, સાચો આન્સર. તમે આમાં કહેશો કે તો કે ની શું જરૂર હતી, કશી જરૂર નથી, તમને ડિસ્ટ્રેક્ટ કરવા માટે આપી હતું. આ જગ્યાએ આ વેલ્યુની રિક્વાયરમેન્ટ કઈ જ નથી. આ પરમિએબિલિટી જે 30 મીટર પર ડે આપ્યું છે ને, એની કોઈ જરૂર જ નહીં. ડાઉટ છે? SR સ્પેસિફિક રિટેન્શન, હા SR ઉપરથી જ ગણ્યું. સૌથી પહેલા મેં શું કર્યું, SR પ્લસ SY ઇઝ ઇક્વલ ટુ પોરોસિટી. આ મને ખબર છે, SY ની વેલ્યુ આપી છે, પોરોસિટી 0.28 છે, SY ની વેલ્યુ 0.22 છે. તો 0.28 માઇનસ 0.22 કરો તો SR ડાયરેક્ટ 0.06 આવી જશે ને. મેં એક સ્ટેપ ગુપચાયું છે, મગજની અંદર ગણતરી મારી છે. હજી હું પેપર સોલ્વ કરતે તો આ બધા સ્ટેપ ઉડી જતે. ડાયરેક્ટ 6 મલ્ટીપ્લાય બાય 5 થઈને 30 જોઈને આન્સર ઠોકીને આવતે જય શ્રી રામ કરીને. બરાબર, આટલો તો રિસ્ક લઈ લેવાય એવું કરીને. હું લઈ શકું, તમે ના લઈ શકો. બરાબર, એક વસ્તુ સમજજો, એક એક્ઝામ ગમે તેવી ક્લિયર કરો, ગમે તે એક એક્ઝામ ક્લિયર કરો. એક એક્ઝામ ક્લિયર કરશો ને, કોઈ બી એક એક્ઝામ, ક્લાસ 2 હોય કે ક્લાસ 3 હોય, સુપર ક્લાસ 3 હોય, ગમે તે એક્ઝામ, અંદરથી એક કોન્ફિડન્સ નહીં કરશે. અને એ જે કોન્ફિડન્સ આવશે એ અલગ ટાઈપનો હશે. આ બધા નખરા કરવા મજબૂર કરશે. એમાંથી સારા માર્ક ક્યાં આવશે, બરાબર, જેમ GS માં 50 માર્ક આવ્યા તમારા, એવા 50 આવી જાય કોન્ફિડન્સ હોય તો. બરાબર, બરબાદે કરે, વધારે પડતા ટીક મારીને આવે તો 50 ના બદલે 15 આવે, બરબાદે કરે. ઠીક છે, ઓનલાઈન ની અંદર બધાને ખબર પડે છે ન્યુમેરિકલ કે હવામાં જાય છે બધું? ઓનલાઈનમાં આઈડિયા આવે છે કે હવામાં જાય છે? બોલો ભાઈ હેડો. ઇન શોર્ટ, આરી એ વેલ્યુ તમને ડિસ્ટ્રેક્ટ કરવા માટે જ આપી છે, પરમિએબિલિટીની વેલ્યુ. એની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી આ જગ્યાએ, કોઈ જરૂર જ નથી. ઠીક છે, નેક્સ્ટ ક્વેશ્ચન. આરે થઈ શકશે? શું આવે આન્સર, બોલો હેડો. કર્યો તો ક્વેશ્ચન નંબર 192, ટ્રાય કરો ચલો. The radius of influence zone is given empirically as function of drawdown with the pump well SW and the aquifer hydraulic conductivity K. For normal value SW is equal to 12.5 and K is equal to 4 into 10 to power minus 6. Radius of influence find કરવાનું છે, કીધું તું ઇક્વેશન, શેડાર્ડ્સ ઇક્વેશન યાદ છે કે નહીં? ડાયરેક્ટ ક્વેશ્ચન મૂકવાનું છે, ઇક્વેશન મૂકવાનું છે. રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ R is equal to
રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ આર સી ડોટ નું ઇક્વેશન શું કે છે 3000 s અંડર રૂટ કે s ની વેલ્યુ કેટલી છે 12.5 અને k ની વેલ્યુ કેટલી છે અંડર રૂટ ઓફ 4 into 10 to the power minus 6 છે ને મીટર પર સેકન્ડ સાદું રૂપ 3000 ગુણ્યા 12.5 ગુણ્યા 2 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત થાય વર્ગમૂળ નીકાળ દઉં તો 10 ની માઇનસ 3 ઘાત ને આ મીંડી બધી ઉડી ગઈ 3 દુ 6 12.5 ગુણ્યા 6 કરો કેટલું થાય ભાઈ અથવા 12 25 25 તારી 75 75 75 મીટર રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ છે હોય કે ઓપ્શન કયો ઓપ્શન છે ભાઈ 75 સી ઠીક છે આન્સર જોઈ લો હવે બધા આગળ ન્યુમેરિકલ કરે આન્સર બરાબર છે કે નહીં બરાબર 191 92 190 91 92 90 91 92 ડી એ સી ડી એ સી રેડી છે ઠીક છે જો કન્સેપ્ટ જેટલા ક્લિયર હશે પ્રેક્ટિસ તો મેં નહીં કરી આ એ પેટી આજે જ ખુલી બરાબર આ સોલ્વ નહીં કર્યા પણ કન્સેપ્ટ ક્લિયર હશે તો કોન્ફિડન્સ આવશે આન્સર સોલ્વ થશે ઠીક છે ને એના માટે બને એટલું રિવિઝન જરૂરી છે બને એટલું રિવિઝન જરૂરી છે હાઇડ્રોલોજી વાળા તો ખબર જ ન હતી સર કેમ ભાઈ જય મહેતા આવું કરે છે 2 દિવસથી બોલી બોલીને એમ ગળામાંથી અવાજ નીકળી ગયો કે ભાઈ ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજીના ક્વેશ્ચન આ જે ભણીએ છે ગ્રાઉન્ડ વોટર એના ક્વેશ્ચન હાઇડ્રોલોજીના પોર્શનમાં આપેલા છે હાઇડ્રોલોજીના પોર્શનમાં આપેલા છે કેમ આવું કરો છો તમે લોકો ભાઈ નહીં તો 2 પેજ માટે હું આટલા 2 દાડા આપતો હોઈશ તમને સોલ્વ કરવા માટે વોટર સપ્લાય અને વોટર ડિમાન્ડ એન્ડ સોર્સ ઓફ વોટર ના તો 2 પેજ હાર્ડલી થાય છે હા સોર્સ નો તો એક જ ક્વેશ્ચન છે તો બે નવીન જૂની 2 બુકમાં એક ક્વેશ્ચન છે એનો બરાબર છે એના માટે થોડી આટલી મજૂરી કરાવતો હું રોક્સ લાઈક બસાલ્ટ ગ્રેનાઇટ શું કહે છે આ બધું આવે બસાલ્ટ ગ્રેનાઇટ ના શું કહેવામાં આવે ભાઈ એક્વિફ્યુઝ આર્ટિઝન વેલ ઇઝ અ વેલ which does not require pump to bring water to the surface એ ઠીક છે જો હકીકતમાં આની અંદર ખોટો ક્વેશ્ચન છે સી શેના માટે આવે હેઝ ધ હાઈએસ્ટ સ્પેસિફિક yield ઓફ વોટર કોણે કીધું કે આર્ટિઝન વેલમાં હાઈએસ્ટ સ્પેસિફિક yield હોય કોઈ દિવસ ડિપેન્ડ ના હોય સ્પેસિફિક yield શેના ઉપર ડિપેન્ડ કરે છે જો SY સ્પેસિફિક yield પ્લસ સ્પેસિફિક રિટેન્શન આ ભણીએ છીએ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ ડિગ્રી ઓફ સેચ્યુરેશન પર ડિપેન્ડ કરે છે અને સ્પેસિફિક yield ના સૂત્રમાં એ પણ ભણ્યા છો કે વોલ્યુમ ઓફ વોટર ડ્રેન ડિવાઇડેડ બાય ટોટલ અમાઉન્ટ ડ્રેન ઠીક છે હવે સ્પેસિફિક yield તમે એવું કહો છો કે આર્ટિઝન વેલ ની અંદર વધારે હોય બટ આર્ટિઝન વેલ ની અંદર ફોર એક્ઝામ્પલ કે આર્ટિઝન વેલ મેં બનાવ્યો છે કઈ જગ્યાએ બનાવ્યો છે સેન્ડી ક્લેમાં બનાવ્યો છે આર્ટિઝન વેલ અને બીજો આર્ટિઝન વેલ આર્ટિઝન નહીં અનકન્ફાઇન્ડ એક્વિફર બીજું મારી પાસે અવેલેબલ છે શેની અંદર અવેલેબલ છે ક્લેમ આની અંદર સિલ્ટમાં અવેલેબલ છે કોર્સ સિલ્ટમાં અવેલેબલ છે તો સીધી વાત છે કોર્સ સિલ્ટની અંદર વોટર સ્પેસિફિક yield વધારે હશે ડિપેન્ડ વેલ ઉપર નથી કરતી સ્પેસિફિક yield ડિપેન્ડ કરે છે મારા ટાઈપ ઓફ એક્વિફર પર yield હંમેશા એક્વિફરની હોય ઠીક છે કેપેસિટી વેલની હોય રિપીટ કરું છું સ્પેસિફિક yield સ્પેસિફિક રિટેન્શન સાંભળજો ધ્યાનથી આ 2 પોઈન્ટ સૌથી પહેલા એક્વિફર ભણતી વખતે આપણે ભણ્યા છીએ સ્પેસિફિક yield સ્પેસિફિક રિટેન્શન yield અને રિટેન્શન હંમેશા એક્વિફર નું મેજર થાય પણ કેપેસિટી સ્પેસિફિક કેપેસિટી એરિયા વેલ નું મેજર થાય ક્લિયર છે ઓકે નેક્સ્ટ 195 આ કયા નંબરનું પેજ છે લે ત્રીજા નંબરનું ઓહો તો હજી છે which of the following formation does not contain any groundwater નીચેનામાંથી કયું ફોર્મેશનમાં કઈ ગ્રાઉન્ડ વોટર નહીં હોતું શું આવશે એક્વિફ્યુઝ a geological formation which may contain water but essentially impermeable લખેલો છે શબ્દ શું આવશે એક્વિફ્લુડ ફ્લુડ બરાબર છે અને એક્વિફ્યુઝ હે ફ્યુઝ બી આવે પણ ઇમ્પરમિએબલ લખેલું છે એટલે એકલું ઇમ્પરમિએબલ લખેલું પોરોસિટી વિશે કઈ નહીં કીધું ને ફ્યુઝમાં તો નીધર પરમિએબલ નોર કશું છે જ રહેતું જ નહીં એટલે ધ સરફેસ ઓબ્ટેન્ડ બાય જોઇનિંગ વોટર લેવલ્સ ઇન સેવરલ ઓબ્ઝર્વેશન વેલ ચલો 197 કો શું આન્સર આવશે 197 આ પણ કીધું તું ક્લાસ ની અંદર આપણે 197 માં શું આવે આન્સર કેટલા કે છે ભાઈ એ આવે 197 197 માં એ કેટલા કે છે 1 2 3 4 5 6 બીજું બી કેટલા કે છે બી તો ના પાકું ના સી કેપ્લરી ફ્રિન્જ
એ ના આવે. ડી કોન ઓફ ડિપ્રેશન આવીએगा કદાચ આવીએ કે મતલબ એ અથવા ડી માંથી કોઈ એક આવે એવું લાગે છે. સમજો એક વસ્તુ કોન ઓફ ડિપ્રેશન મતલબ ફિઝિકલ ક્વોન્ટિટીમાં એ જગ્યાએ વોટર હોવું જોઈએ. હવે કહો કોન ઓફ ડિપ્રેશન ક્યારે કહેવાય? જ્યારે એકચ્યુઅલ વોટરનું લેવલ એવું ડિપ્રેશન દેખાતું હોય ત્યારે તમે એને કોન ઓફ ડિપ્રેશન કહો. તો શું આપણને આર્ટિશિયન વેલ અથવા તો કન્ફાઇન્ડ એક્વિફરની અંદર પાણી બહાર નીકાળીએ છીએ ત્યારે વોટરનું લેવલ ડીપ થતું દેખાય છે? ના ભાઈ, નથી દેખાતું. કેમ? કેમ કે કન્ફાઇન્ડ એક્વિફરની અંદર તો ખાલી પ્રેશરનો ડ્રોપ જ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ, પ્રેશર જ જોઈ શકીએ છીએ, રાઈટ? તો એને શું કહેવાશે ભાઈ? પીઝોમેટ્રિક સરફેસ. ઠીક છે. જે પેલી ડોટેડ લાઈન ડ્રો કરી હતી ને ઉપર કન્ફાઇન્ડ એક્વિફરના દરેક ચિત્રમાં જોજો ડોટેડ લાઈન હશે અને અનકન્ફાઇન્ડ એક્વિફરની અંદર દરેક લાઈન જોજો ભાઈ સીધી સ્ટ્રેટ લાઈન હશે. અર્થ શું છે કે પેલામાં ક્લિયરલી ગ્રાઉન્ડ વોટર ટેબલ ફિઝિકલ ક્વોન્ટિટી માર્ક કરે છે, જ્યારે અહીંયા ખાલી પ્રેશરની વાત થાય છે. યસ, અનકન્ફાઇન્ડ હોય તો કોન ઓફ ડિપ્રેશન આવશે 100%. અગર અનકન્ફાઇન્ડ લખેલું છે તો કોન ઓફ ડિપ્રેશન જ આવશે. નેક્સ્ટ, ઇન કેસ ઓફ ફ્લોઈંગ વેલ ધ પીઝોમેટ્રિક સરફેસ ઇઝ ફ્લોઈંગ વેલ. કીધું તું ફ્લોઈંગ વેલ ક્યારે પોસિબલ હોય? જે પીઝોમેટ્રિક સરફેસ ગ્રાઉન્ડ કરતા કેવું હોય? ઉપર હોય ત્યારે તો જ તો પાણી રિલીઝ કરો, સીધું પાણી બહાર નીકળે ત્યારે. above the ground water છે ને ઓપ્શન બી. the ratio of volume of water retained by the formation to the volume of water formation. retained, specific retention. ઠીક છે. ઓપ્શન બી. an aquifer which is underlain by an impermeable layer at the bottom and not confined at top. જો નીચે impermeable layer છે અને ઉપર કન્ફાઇન્ડ નથી તો એને શું કહેવામાં આવશે? અનકન્ફાઇન્ડ એક્વિફર. અનકન્ફાઇન્ડ એક્વિફર આન્સરમાં શું આપ્યું છે? ખોટો આન્સર છે. સુધાર લો. ઠીક છે. સેમી કન્ફાઇન્ડ એક્વિફર કોને કહેવાય એ પણ તમને કીધું હતું મટીરિયલમાં. જો સેમી કન્ફાઇન્ડ એક્વિફર કોને કહેવાય? સીપ થતું હોય, ઉપર અને નીચે બંને જગ્યાએ ઇમ્પરમિએબલ લેયર હોય, અથવા તો ઉપર અથવા નીચેનું બંને જગ્યાએ ઇમ્પરમિએબલ લેયર હોય તો કન્ફાઇન્ડ એક્વિફર. બંને લેયર અથવા બંનેમાંથી કોઈ એક લેયર એક્વિટાર્ડ હોય કે જેનાથી વોટર સીપ થતું હોય એને કહેવાય સેમી કન્ફાઇન્ડ એક્વિફર. આ જગ્યાએ શું કહે છે કે નીચે ઇમ્પરમિએબલ લેયર છે, ઉપર કશું જ નથી, ખુલ્લું છે, તો મતલબ શું થયું? ઉપર એટમોસ્ફિયરિક પ્રેશર લાગશે તો ધીસ ઇઝ અનકન્ફાઇન્ડ એક્વિફર. પર્ચ એક્વિફર તમને ક્યાં કીધું છે કે ભાઈ ગ્રાઉન્ડ વોટર ટેબલ થી ઉપર રહેલું છે? રેગ્યુલર વોટર ટેબલ થી ઉપર કઈ જગ્યાએ કીધું તમને? પર્ચ એક્વિફર ની બેઝિક ડેફિનેશન શું થાય? ઉપર હોય ને, અને નાનકડી રકાબી જેવું હોય, એવું કઈ કીધું જ નહીં તમને અહીંયા આગળ, એક્સપ્લેન જ નથી કર્યું. કન્ફાઇન્ડ, સેમી કન્ફાઇન્ડ, પર્ચ્ડ એક્વિફર ની ડેફિનેશન જોજો શું કે છે એની અંદર કે ઇમ્પરમિએબલ લેવલ ગ્રાઉન્ડ વોટર, ઇમ્પરમિએબલ લેયર, નાનકડું ઇમ્પરમિએબલ લેયર ગ્રાઉન્ડ વોટર ની ઉપર રહેલું હોય અને એ ઇમ્પરમિએબલ લેયર પર પાણી અટકી જતું હોય, એ રીતે મારું પર્ચ્ડ એક્વિફર છે. તો અહીંયા એવું કોઈ મેન્શન જ નથી કર્યું. તો સૌથી વાસ્ટ જે આન્સર આવે એ અનકન્ફાઇન્ડ એક્વિફર જ આવે, રાઈટ? સુધાર લેજો, આર્યો ખોટો ક્વેશ્ચન છે ભાઈ, 200 નંબરનો. નેક્સ્ટ, if the water table of an unconfined aquifer intersects a surface stream, then the aquifer contributes water to the stream. Such stream is called. શું કહે છે ભાઈ? ક્વેશ્ચન સમજો, હાઇડ્રોલોજી ની અંદર ભણ્યા છો. આ ટાઈપનું અગર મટીરિયલમાં ના લખેલું હોય તો ક્યાંક જગ્યાએ તો લખી દો કે માની લો કે આ રીતનું કોઈક રિવરનું સ્ટ્રીમ છે અને આ રિવરના સ્ટ્રીમની અંદર આ રીતે ગ્રાઉન્ડ વોટર ભાઈ કન્ટ્રીબ્યુટ કરે છે, ગ્રાઉન્ડ વોટરનું પાણી એન્ટર થાય છે, ગ્રાઉન્ડ વોટર કન્ટ્રીબ્યુટ કરે છે, તો આવા સ્ટ્રીમને હું કહીશ એફ્લુઅન્ટ સ્ટ્રીમ. અને સેકન્ડ ઓપ્શન કંઈક આ રીતનો છે કે આ સ્ટ્રીમ છે અને ગ્રાઉન્ડ વોટર ટેબલ અહીંયા નીચે છે, તો આ જગ્યાએ શું થશે? રિવર ગ્રાઉન્ડ વોટરમાં કન્ટ્રીબ્યુટ કરશે, રિવરના બેડમાંથી ગ્રાઉન્ડ વોટરમાં પાણી આવશે, તો આવા સ્ટ્રીમને હું કહીશ ઇન્ફ્લુઅન્ટ સ્ટ્રીમ. કોઈ જગ્યાએ દોરવું હોય તો દોર લો, હાઇડ્રોલોજીમાં છે, જો કે હાઇડ્રોમાં પણ નહીં કર્યું હોય તમે. આ સ્ટ્રીમ છે અને આ રહ્યું ગ્રાઉન્ડ વોટર ટેબલ છે અહીંયા આગળ. ધીસ ઇઝ GWT. આ ગ્રાઉન્ડ વોટર ટેબલ, આ પણ ગ્રાઉન્ડ વોટર ટેબલ. અગર ગ્રાઉન્ડ વોટર ટેબલ સ્ટ્રીમમાં કન્ટ્રીબ્યુટ કરે છે તો એને એફ્લુઅન્ટ સ્ટ્રીમ કહેવામાં આવશે. અગર સ્ટ્રીમ ગ્રાઉન્ડ વોટરમાં કન્ટ્રીબ્યુટ કરે છે તો એને ઇન્ફ્લુઅન્ટ સ્ટ્રીમ કહેવામાં આવશે.
200 માં સેમી કેમ ના આવે? સીપેજ નહીં કીધું એટલે ના વૃષભ, સીપેજ નો નથી ક્વેશ્ચન, એની અંદર એવું નથી કીધું કે ઇમ્પરમિએબલ લેયર કીધું છે અને નીચે એક જ જગ્યાએ કીધું છે, ઉપર કશું જ નથી. સમજાય છે? એક વખત ડેફિનેશન જોઈશ તો ખબર પડશે કે ભાઈ લીકી એક્વિફર અથવા સેમી કન્ફાઇન્ડ એક્વિફર કોને કહેવાશે. ઉપર અને નીચે બંનેના લેયર કન્ફાઇન્ડ હોય અને બંનેમાંથી કોઈ એક લેયર એક્વિટાર્ડ હોય, જેથી કરીને વોટર સીપ થતું હોય, અથવા તો બંને લેયર એક્વિટાર્ડ હોય અને વોટર સીપ થતું હોય, એને સેમી કન્ફાઇન્ડ કહેવામાં આવે વૃષભ. ડેફિનેશન જોજો એક વખત, મટીરિયલ ખોલજો, મટીરિયલમાં લખેલું છે ડેફિનેશન, રાઈટ? ઓકે. ઇન્ફ્લુઅન્ટ એફ્લુઅન્ટમાં કોઈ ડાઉટ, ડિફિકલ્ટી? શું આવશે આન્સર? આપણા ક્વેશ્ચનનો આન્સર શું નીકળશે? જો એફ્લુઅન્ટ સ્ટ્રીમ, ઈ વાળો એફ્લુઅન્ટ સ્ટ્રીમ નીકળશે. ગ્રાઉન્ડ વોટર ટેબલ કન્ટ્રીબ્યુટ કરે છે ને સ્ટ્રીમને, ગ્રાઉન્ડ વોટર ટેબલ સ્ટ્રીમમાં કન્ટ્રીબ્યુટ કરે છે વોટર. જો તો લખ્યું છે, ઇન વોટર ટેબલ ઓફ અનકન્ફાઇન્ડ એક્વિફર ઇન્ટરસેક્ટ્સ સરફેસ સ્ટ્રીમ, ધ એક્વિફર કન્ટ્રીબ્યુટ્સ વોટર. એક્વિફર કન્ટ્રીબ્યુટ કરે છે વોટર. શેમાં કન્ટ્રીબ્યુટ કરે છે? સ્ટ્રીમમાં કન્ટ્રીબ્યુટ કરે છે. એને શું કહેવામાં આવશે ભાઈ? એફ્લુઅન્ટ સ્ટ્રીમ. Next, Darcy's law for groundwater movement states that the velocity is proportional to, શું કીધું છે? શેને proportional to આવે? Hydraulic gradient direct, V is equal to Ki. A laboratory test, V is equal to Ki. Velocity directly proportional to hydraulic gradient. Laboratory test on sample from an aquifer revealed that porosity is 20%. N ની વેલ્યુ આપી દીધી છે 0.20. The specific yield of the aquifer would be, તો SY ની વેલ્યુ કેટલી હોય? SY ની વેલ્યુ કેટલી હોય ભાઈ? શું કહી શકશો આમાં? લેસ ધેન 0.2. યસ, વેરી ગુડ. કઈ રીતે લેસ ધેન 0.2 આવે? કેમ કે આપણને ખબર છે કે SY પ્લસ SR ઇઝ ઇક્વલ ટુ પોરોસિટી. તો SY પ્લસ SR ઇઝ ઇક્વલ ટુ 0.2 અગર આવતું હોય તો SR કોઈ દિવસ 0 ના હોય, કંઈક પાણી તો રહી જ જશે. તો હંમેશા SY ની વેલ્યુ લેસ ધેન 0.2 જ આવશે. બરાબર છે? નેક્સ્ટ, ધ અપર લિમિટ ઓફ રેનોલ્ડ્સ નંબર. આમાં ફરીથી ખોટો આન્સર આપ્યો હશે ભાઈ. ઓલવેઝ 1 આવે, મેક્સિમમ 1 આવે. બરાબર છે? ગ્રાઉન્ડ વોટર ફ્લો માટે ડાર્સીસ લો વેલિડ છે એના માટે. રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ ઇઝ ધ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ. ફરીથી ક્વેશ્ચન આવ્યો ભાઈ. અ પોઈન્ટ ઓન કોન ઓફ ડિપ્રેશન વિચ શું આવે? 0 ડ્રોડાઉન આવશે. જે જગ્યાએ ડ્રોડાઉન 0 થઈ જાય ત્યાં સુધીનું ડિસ્ટન્સ. The unit of the transmissivity of an aquifer. ટ્રાન્સમિસિવિટી વિશે ખાલી એક જ વાક્ય કીધું હતું. T is equal to શું થાય ભાઈ? T is equal to K into D. લખી દઈએ T is equal to K into D. K નો યુનિટ ખબર છે? મીટર પર સેકન્ડ મલ્ટીપ્લાય બાય, ફરીથી મીટર કરી દઉં તો મીટર સ્ક્વેર પર ડે અથવા મીટર સ્ક્વેર પર સેકન્ડ. શું આપેલો છે? ડે માં છે ને, મીટર સ્ક્વેર પર ડે. The equation for the steady state radial flow to a well was first developed by, કોણે સૌથી પહેલું ઇક્વેશન આપી હતું? ડિપિટ થિયરી સૌથી પહેલી હતી વેલ માટેની. The safe depression head of open well, કીધું તું આ રીતે વર્કિંગ હેડ, સેફ ડિપ્રેશન હેડ. શું કીધું તું? 1/3 હોવો જોઈએ ક્રિટિકલ ડિપ્રેશન હેડ કરતા. ક્લિયર છે? નેક્સ્ટ પેજ પર આવી જાઓ. ફોર એન અનકન્ફાઇન્ડ એક્વિફર ધ સ્ટોરેજ કોફિશિયન્ટ S is, ફોર એન For an unconfined aquifer, the storage coefficient S, defined as volume of water, then the aquifer takes into storage. સ્ટોરેજ કોફિશિયન્ટ ની વાત કરે છે. સ્ટોરેજ કોફિશિયન્ટ, સ્ટોરેટિવિટી અથવા તો શું કીધું? 3-4 નામ લખેલા હતા ને બધાનો. અને શેના માટે છે? અનકન્ફાઇન્ડ એક્વિફર માટે છે. તો અનકન્ફાઇન્ડ એક્વિફરમાં સ્ટોરેજ કોફિશિયન્ટ કેટલો થાય? સ્પેસિફિક યીલ્ડ જેટલો જ થાય. અને સ્પેસિફિક યીલ્ડ શું કહે છે? કે કેટલું પાણી છોડી શકે અથવા લઈ શકે ડિવાઇડેડ બાય કેટલું વોલ્યુમ ઓફ એક્વિફર ખાલી કરે પર યુનિટ સરફેસ એરિયા ઓફ એક્વિફર પર યુનિટ ડ્રોપ ઓફ વોટર ટેબલ પર યુનિટ સરફેસ એરિયા ઓફ એક્વિફર પર યુનિટ ડ્રોપ ઓફ વોટર ટેબલ. સી આવશે. આ કેટલાને ખબર પડી? ના પડી કઈ નહીં, સમજાવી દો. હવે ક્વેશ્ચન શું કહે છે? ક્વેશ્ચન એવું કહે છે કે અનકન્ફાઇન્ડ એક્વિફર માટે સ્ટોરેજ કોફિશિયન્ટ ની વાત કરે છે. અને આપણને ખબર છે કે અનકન્ફાઇન્ડ એક્વિફર માટે સ્ટોરેજ કોફિશિયન્ટ ની વેલ્યુ કેના જેટલી હોય? સ્પેસિફિક યીલ્ડ જેટલી હોય. યાદ છે કે નહીં? મટીરિયલ ખોલો, લખાયેલું છે. મટીરિયલમાં કીધેલું છે. બરાબર? એના માટે ટાઈમે કાઢ્યો તો આપણે, ઇજ્જતથી ટાઈમ નીકાળ્યો તો, રાઈટ? સ્ટોરેજ કોફિશિયન્ટ ની વેલ્યુ સ્પેસિફિક યીલ્ડ જેટલી હોય. અને સ્પેસિફિક યીલ્ડ નું સૂત્ર શું છે? SY is equal to વોલ્યુમ ઓફ વોટર ડ્રેન ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ એક્વિફર અથવા તો વોલ્યુમ ઓફ મીડિયમ ડ્રેન. અને આ વોલ્યુમ ઓફ મીડિયમ ડ્રેન ની વાત કરું છું તો આ વોલ્યુમ ના બદલે હું આવું લખી શકું, વોલ્યુમ ઓફ વોટર ડ્રેન
ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ મીડિયમ ડ્રેન ની વાત કરે છે તો આમાં લખી શકું કે કેટલા એરિયા ઓફ મીડિયમ ડ્રેન કર્યું અને કેટલી ડેપ્થ નું મીડિયમ ડ્રેન થયું. એરિયા મલ્ટીપ્લાય બાય ડેપ્થ કરું તો વોલ્યુમ આવી જાય ને. તો ડાયરેક્ટ ડેફિનેશનમાં જો એ જ છે કે વોલ્યુમ ઓફ વોટર ધેન એક્વિફર ટેક્સ ઇનટુ ધ સ્ટોરેજ, મતલબ ડ્રેન થાય છે અથવા તો પાછું પોતાની અંદર લે છે, ટેક્સ ઇનટુ ધ સ્ટોરેજ ડિવાઇડેડ બાય શું આવશે પર એરિયા ઓફ એક્વિફર ટુ પર ડેપ્થ અથવા તો ડ્રોડાઉન ઓફ એક્વિફર, પર સરફેસ એરિયા યુનિટ સરફેસ એરિયા ઓફ એક્વિફર પર યુનિટ ડ્રોપ ઓફ વોટર ટેબલ, છેદમાં એ મલ્ટીપ્લાય બાય ડી આવી ગયું ને એટલે વોલ્યુમ થઈ ગયું ને, ઓપ્શન સી. બરાબર, સેમ વસ્તુ છે, કાન આમ પકડે કે આમ પકડે, તમને ખબર હોવી જોઈએ કે શેની વાત કરે છે આ જગ્યાએ. નેક્સ્ટ જો ધ સ્ટોરેજ કોફિશિયન્ટ ઓફ એન અનકન્ફાઇન્ડ એક્વિફર, સ્ટોરેજ કોફિશિયન્ટ ની વાત કરી હતી ભાઈ, કીધી હતી રેન્જ ક્યાંથી ક્યાં હતી 0.1 સુધી હતી મેક્સિમમ, 0.25 0.50 અને 0.1 સુધી હતી, ટોટલ 1 સુધી હતી ને. ખોલો તો મટીરિયલ ખોલો તો એક વખત. સ્ટોરેજ કોફિશિયન્ટ ની વાત કરી હતી કે સ્પેસિફિક યીલ્ડ ની વાત કરી હતી? સ્પેસિફિક યીલ્ડ ની વાત કરી હતી, પણ અનકન્ફાઇન્ડ એક્વિફર છે એટલે સ્ટોરેજ કોફિશિયન્ટ એ સ્પેસિફિક યીલ્ડ જ થાય ભાઈ. જો તો એકવાર અનકન્ફાઇન્ડ એક્વિફરમાં સ્પેસિફિક યીલ્ડ એ જ સ્ટોરેજ કોફિશિયન્ટ થશે. 0.01 થી 0.1 ના, આપણે મટીરિયલમાં કેટલું લખાયું છે આગળ આવશે મેડમ, 0.25 થી લખાયું છે ને, રેન્જ લખેલી છે અહીંયા અહીંયા રાઈટ સાઈડ ના પેજ પર કયો હશે લગભગ, કયા પેજ નંબર બોલને વાલા? 41 42 42 0.25 0.50 અને 1 specific yield of different well medium are as follows. C ની વેલ્યુ મીટર ક્યુબ divided by hour મીટર મીટર સ્ક્વેર, પણ પર યુનિટ નહીં લખ્યું, એક તો યુનિટ નહીં લખ્યો. કઈ નહીં, જો આ જોવા માટે બાકી રાખો મારા માટે. આન્સર શું આપ્યો છે આમાં? ડી આપેલો છે ને, જોવું પડશે. ચલો, ઇન ધ પમ્પિંગ ટેસ્ટ ડન ધ વોટર લેવલ ઇન ધ વેલ ઇઝ ડિપ્રેસ થ્રુ, આન્સર આપ્યો સાચું માનીને જવા દઈએ, ગોખીને જવા દેવું હોય તો, પણ એવો રિસ્ક નહીં લેવો, એક વખત જોઈ લેવું હોય ત્યારે સારું. In the pumping test done, water level in well is depressed through the large withdrawals of water till ખાલી જગ્યા easily reach. શું આવશે આની અંદર ભાઈ? પમ્પિંગ ટેસ્ટમાં ક્યાં સુધી પાણી ખેંચવામાં આવે છે? ક્યાં સુધી પાણી ખેંચશો? વર્કિંગ સુધી લે. ક્રિટિકલ તો ક્યારે અડવાનું જ નહીં. ક્રિટિકલ અડશો તો વેલ ડેમેજ થઈ જશે. 1/3 વર્કિંગ એડ ડી. A groundwater basis consists of 1 kilometer square area of plains. The maximum groundwater fluctuation has been observed to be 1 meter. What is available groundwater storage? ચલો સોલ્વ કરો. આગળ મેં કરાય ને જે ન્યુમેરિકલ એ ટાઈપનો છે, સોલ્વ કરો. ઊંઘ નહીં લ્યા, સોલ્વ કરે હેડ, ચલ કર સોલ્વ. ઊંઘવા આવ્યો છે, ટોટિયો ઊંચો કરીને આમ આગળ બેઠો છે હમણાં, અને પછી પગ નીચો કરે છે. ઊંઘવા આવ્યો છે આ તો પછી સોલ્વ કર ને, મારું મોઢું હું જોવે છે, કર સોલ્વ. કરે, તારી પાસેથી જ આન્સર છે. બગાસા મારે છે. એની 5 મિનિટ પહેલા પગ લાંબા કરીને આમ બેઠો તો સવારમાં 8 વાગે. સોલ્વ કર. નોર્મલ બેઠો તો ત્યાં સુધી મને વાંધો નતો, પણ જેવું મારી સામું જોઈને બગાસું માર્યું ને તરત મને ખીચ ચડે. સોલ્વ કર, તું બખારો ના કર. ચાલ સોલ્વ કર, સોલ્વ કર. પછી ઇજ્જત થી આમ સામે જોઈને કરાવ, તમારે જે કરાવો, હું તો બેઠો છું. સોલ્વ કર. ના આવે તો મારું દંડે દંડે, જવાબ ના આવે તો કોઈ આન્સર નહીં બોલે, એ જ કરશે. એને બોર્ડ પર કરાવડાવું આજે હું. હા, બોર્ડ પર કરાવડો, માઇક આપું તું સોલ્વ કરે. જોકા મારે છે ક્લાસમાં. ઓનલાઈનમાં શું આન્સર આવશે? કરો, સોલ્વ કરો, ટ્રાય કરો. ચલો ભાઈ, સોલ્વ કરવાનો. કેટલો આવશે? બી 1 લાખ આવે છે. પછી ક્યાંથી લઈને આયા? જવાબ લખેલો છે એટલે ઓનલાઈનમાં ભાઈ બોલો, હેડો ગણો.
ડી 1 લાખ, 1 લાખમાં ડી 1 લાખ નથી લ્યા. આ ડી કોણ લઈને આવ્યું? આવત ભાઈ, આવું ના કરાય. શું આવશે આન્સર? બી આવશે. બી આવશે. 1 લાખ કઈ રીતે આવે સમજી લો. ચલો એક વખત સમજી લો ક્વેશ્ચન શું કહેવા માંગે છે. એવું કહેવા માંગે છે કે મારી પાસે એક્વિફરનો જે એરિયા છે 1 કિલોમીટર સ્ક્વેર જેટલો છે, અને બીજી વસ્તુ કે જે ડ્રોડાઉન થાય છે, ડ્રોડાઉન થાય છે મતલબ વોટર લેવલ જે ચેન્જ થાય છે એ વોટર લેવલ 1 મીટર જેટલું ચેન્જ થાય છે. અને અવેલેબલ તો મને એ કહો કે અવેલેબલ ગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ કેટલું હોય? અવેલેબલ ગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ એટલે કે હું કેટલું પાણી યુઝ કરી શકીશ. મારા માટે કેટલું અવેલેબલ છે? મારા માટે કેટલું અવેલેબલ એટલે કે હું કેટલું એક્સટ્રેક્ટ કરી શકીશ. અને કેટલું એક્સટ્રેક્ટ કરી શકીશ એનો મતલબ કે વોલ્યુમ ઓફ વોટર ડ્રેનની વાત કરે છે, રાઈટ. અને બીજું શું આપેલું છે? સ્પેસિફિક યીલ્ડની વેલ્યુ આપી છે. કેટલી આપી છે? 10% વેલ્યુ આપી છે. જો તો ડાયરેક્ટ ઇક્વેશન મૂકો. સ્પેસિફિક યીલ્ડ ઇઝ ઇક્વલ ટુ 10% ઇઝ ઇક્વલ ટુ 0.1 ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ વોટર ડ્રેન, અથવા તો વોલ્યુમ ઓફ વોટર અવેલેબલ કહેવાય. બંને વસ્તુ સેમ થઈ ગઈ ને. ડિવાઇડેડ બાય ટોટલ વોલ્યુમ ઓફ મીડિયમ ડ્રેન. હવે ટોટલ વોલ્યુમ ઓફ મીડિયમ ડ્રેન ના બદલે હું અહીંયા આગળ ડાયરેક્ટ એવું લખી દઉં, એરિયા મલ્ટીપ્લાય બાય ડ્રોડાઉન. એરિયા મલ્ટીપ્લાય બાય ડ્રોડાઉન એ થયું ટોટલ વોલ્યુમ ઓફ મીડિયમ ડ્રેન. તો વોલ્યુમ ઓફ વોટર અવેલેબલ ઇઝ ઇક્વલ ટુ 0.1 મલ્ટીપ્લાય બાય એરિયા કેટલો કીધું તો 1 કિલોમીટર સ્ક્વેર ને, 10⁶ મીટર. અને ડ્રોડાઉન કેટલું કીધું તું? 1 મીટર જેટલું. શું આવે? ડાયરેક્ટ 10⁵ અથવા તો 1 લાખ. 1 લાખ મીટર ક્યુબ, 1 લાખ મીટર ક્યુબ જેટલું છે ને. ઓપ્શન ઓપ્શન બી. અવેલેબલ ગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ પૂછ્યું છે. ક્વેશ્ચન વાંચ એક વખત ફરીથી. અવેલેબલ ગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ. ગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ એટલે સ્ટોર થયેલું પાણી નથી પૂછ્યું. એ પૂછે છે કે તારી પાસે સ્ટોરેજમાંથી કેટલું પાણી તારી પાસે અવેલેબલ હશે યુઝ કરવા માટે. અવેલેબલ ગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ પૂછ્યું છે. સમજો. પહેલો ક્વેશ્ચન એ આવે કે આ જગ્યાએ રિટેન ના પૂછાય કેમ કે સ્ટોર થયેલું પાણી છે ને. રિટેન એટલે રહી ગયેલું પાણી હોવું જોઈએ. પણ ક્વેશ્ચનમાં પૂછે છે અવેલેબલ ગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ, મતલબ ગ્રાઉન્ડ વોટરમાં જેટલું ટોટલ પાણી સ્ટોર થયું હશે એમાંથી તમારા માટે કેટલું અવેલેબલ છે, મતલબ સ્પેસિફિક યીલ્ડ વાળો પોઈન્ટ. વોલ્યુમ ઓફ વોટર ડ્રેનની વાત કરે છે. સ્પેસિફિક સ્ટોરેજ રિફર્સ ટુ 213 નંબરનો ક્વેશ્ચન. શું આવશે ભાઈ? સ્પેસિફિક સ્ટોરેજ છે ને રિફર કરે છે. વોટ ઇઝ સ્પેસિફિક સ્ટોરેજ? વોલ્યુમ ઓફ વોટર સ્ટોર્ડ ઇન યુનિટ વોલ્યુમ ઓફ એક્વિફર. સ્પેસિફિક સ્ટોરેજ કોને કહેવાશે? એને કહેવાશે ના. Water that a portion of an aquifer release from storage per unit mass of volume of aquifer per unit change in hydraulic head while remaining the soil fully saturated. મોટું હોય એટલે ટીક મારી જ દેવાનું. એ જ સાચું હોય એવું ને. એ જ સાચું હોય. આ MCQ માં મોટે ભાગે ટ્રેક રેકોર્ડ સાચું કે છે. જોઈ લો આમાં મોટું જ સાચું છે. હા. સ્પેસિફિક સ્ટોરેજ કોને કહેવામાં આવે? જો સ્પેસિફિક સ્ટોરેજ કોને કહેવામાં આવે? વોટર ધેટ પોર્શન ઓફ એન એક્વિફર રિલીઝિસ from storage per unit mass or volume of aquifer per unit change in hydraulic head while remaining the fully saturated. સ્પેસિફિક yield, સ્પેસિફિક સ્ટોરેજ બંને જ્યારે અનકન્ફાઇન્ડ એક્વિફરની અંદર સેમ હોય ત્યારે એરિયા જ વાત કરે છે. આગળ તમને પહેલા સમજાવ્યું હતું કે સ્ટોરેજ કોને કહેવામાં આવે. આગળ સ્પેસિફિક yield નો ક્વેશ્ચન કરો, સ્ટોરેજ ઇઝ ઇક્વલ ટુ સ્પેસિફિક yield થઈ જાય તો ડાયરેક્ટ વોલ્યુમ ઓફ વોટર અવેલેબલ અથવા ડ્રેન ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ એક્વિફર માસ છે, ત્યાં એરિયા મલ્ટીપ્લાય બાય શું કરી દીધું છે? પર ડેપ્થ કરી દીધું છે, પર યુનિટ એરિયા. અથવા તો અને બીજું આમાં લાંબુ કેમ થયું છે એરિયા ખબર છે? કે આના ઓરમાં લખે છે. આના ઓરમાં વીડી અપોન પર યુનિટ વોલ્યુમ.
આ લખે છે ડેફિનેશનમાં, આ બંને વસ્તુ ડેફિનેશનમાં લખી છે એટલે એરિયો એક ખેંચાયું છે. 213 ની અંદર આવશે આન્સર બી. 214 જો a shallow well is a well. શું હોય ભાઈ shallow well કોને કહેવાય? which does not rest on a મોટા ફોર્મેશન. બરાબર. હવે મોટા ફોર્મેશન નવો શબ્દ આવે. મોટા ફોર્મેશન કોને કહેવાય? મોટા ફોર્મેશન એટલે કે ઇમ્પરમિએબલ લેયર. મોટા ફોર્મેશન એટલે કે ઇમ્પરમિએબલ લેયર. ઠીક છે. યુઝ્યુઅલી શેલો વોલ ની અંદર ડેફિનેશનમાં એવું આવવું જોઈએ કે શેલો વોલ કોને કહેવાય? તો કે ભાઈ અપર વોટર બેરિંગ સ્ટ્રેટામાંથી વોટર લે. પણ અહીંયા આગળ એવું નથી કીધું. અહીંયા આગળ શું કીધું છે કે શેલો વેલ કોને કહેવાય? કે જે મોટા ફોર્મેશન પર ઉભો ના હોય એરિયો. તો ડીપ વેલ કોને કહેવાય? ડીપ વેલ મોટા ફોર્મેશન પર હોય. જો બંને બતાવી દઉં તમને, શેલો વેલ અને ડીપ વેલ. પહેલો ડીપ વેલ બતાવું છું અને બીજો અહીંયા આગળ શેલો વેલ બતાવું છું. તો શેલો વેલમાં જો ડીપ વેલ ની અંદર ધ્યાનથી જો, ડીપ વેલમાં એવું કીધું હતું કે અહીંયા આગળ કોઈક જગ્યાએ આવીને વેલ, કોઈક જગ્યાએ આવીને અપર વોટર બેરિંગ સ્ટ્રેટા ને આ અપર વોટર બેરિંગ સ્ટ્રેટા થયું. ઠીક છે. આ ઇમ્પરમિએબલ લેયર થયું, આ નીચેનું ઇમ્પરમિએબલ લેયર થયું. ક્યાંથી વોટર એક્સટ્રેક્ટ કરે છે? લોઅર વોટર બોરિંગ સ્ટ્રેટામાંથી એક્સટ્રેક્ટ કરે છે. પણ આ વેલની લાઇનિંગ કઈ જગ્યાએ સ્ટેશનરી થયેલી છે? આ ઇમ્પરમિએબલ લેયર પર આવીને જ ઊભી રહી ગઈ છે ને. મતલબ શું છે? ઇટ રેસ્ટ ઓન મોટા ફોર્મેશન. ડીપ વેલ રેસ્ટ ઓન મોટા ફોર્મેશન. જ્યારે શેલો વેલ ની અંદર આવું કઈ છે? ના, કઈ જ નથી. અપર વોટર બેરિંગ સ્ટ્રેટામાંથી વોટર એક્સટ્રેક્ટ કરે છે એટલે નહીં આવે. ઠીક છે. સી ઇટ ડઝ નોટ રેસ્ટ ઓન મોટા ફોર્મેશન. If the porosity of aquifer material is 0.8 and specific retention is 0.30, then ratio of કાઢો ભાઈ 215 ની સોલ્વ કરો. શું આવશે? નીચેથી મતલબ ઇમ્પરમિએબલ લેયર ની ઇમ્પરમિએબલ લેયર ને જ મોટા ફોર્મેશન કહેવાય. મોટા ફોર્મેશન ઇમ્પરમિએબલ લેયર ને જ કહેવાય. હા, તો પણ એ રેસ્ટ તો કરે જ છે ને મોટા ફોર્મેશન પર. ડીપ વેલ ભલે ને, ચલો અહીંયા આગળ તમે કહો છો કે આટલે સુધી આવ્યો, વચ્ચે સુધી આવ્યો, એ જ કહો છો ને, પણ તો પણ વેલ રેસ્ટ તો કરે જ છે આ મોટા ફોર્મેશન પર, રાઈટ? એના કારણે 215 ની અંદર આન્સર કહો. ચલો કેલ્ક્યુલેટ કરો. 215 શું આવશે? 0. સોલ્વ કરો. સોલ્વ કરીને કહો હેડો. 0.50 આવે છે. કોને 0.50? તારે આવે 0.50? તારે આવે 0.50? ક્વેશ્ચન ફરીથી વોચ. ક્વેશ્ચન ફરી વોચ. ક્વેશ્ચન વોચ ફરીથી. રેશિયો માંગ્યો છે. રેશિયો માંગ્યો છે. આગળ જોવું પડશે. શુભમ મૂડમાં આવી ગયા. બાજુમાં કબૂતર મોજ કરે છે એટલે. શું આવશે આન્સર? 0.60. પાક્કું કરાઈએ સોલ્વ. ક્વેશ્ચન શું છે? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે અને મસ્ત ક્વેશ્ચન છે. જો, if the porosity of an aquifer material is 0.8, n ની વેલ્યુ આપી દીધી 0.80. બીજું શું કહે છે? સ્પેસિફિક રિટેન્શન SR ની વેલ્યુ આપી દીધી. કેટલી આપી દીધી? 0.30. then the ratio of specific retention to specific yield. તો આપણને પૂછે છે કે SR divided by SY ના રેશિયો ની વેલ્યુ કહો. તો આ રેશિયો ફાઇન્ડ કરવા માટે પહેલા SY તો શોધવું પડશે ને. અને આપણને ખબર છે SY is equal to porosity minus SR. ડાયરેક્ટ લખી શકાય આવું. તો 0.8 minus 0.3 શું આવશે? 0.50. તો આની અંદર વેલ્યુ મૂકી દો. SY ની વેલ્યુ 0.50 આવી ગઈ. SR ની વેલ્યુ 0.3 આપેલી છે. 0.30 divided by 0.50 શું આવશે? ડાયરેક્ટ 0.60. 0.60. સારો ક્વેશ્ચન છે. આવો ક્વેશ્ચન પૂછાય તો છોડવાનું નહીં. ઠીક છે ને. આવો ક્વેશ્ચન બધાને ના આવડે. જે ગોખીને ગયા હોય આ બધું ના કરે. બહાર જઈને આમ હાથ ઉપર કરીને બહાર આવી જાય. ઓ માય ગોડ, પેપર ઇઝ ટુ ટફ. બરાબર છે? એવું નહીં. ખરેખર લે એવું હોય છે. અમે લોકો તો ઓબ્ઝર્વ કરીએ ને, જે ગોખીને જાય પેલી અતુલની 2 ચોપડીઓ સોલ્વ કરીને જાય, અતુલ સોલ્વ કરીને જાય, યુવા ગોખીને જાય. ખાલી ગોખીને જ જાય, બીજું કઈ કરવાનું નહીં. હવે અત્યારે રમેશ સાહેબ તૈયારી કરે છે. બરાબર. રમેશ સાહેબ ને પૂછ્યું મને કેવો એન્વાયરમેન્ટ શીખવાડ. મેં કીધું બેહી જા ક્લાસમાં. ના કે એમ નહીં કે MCQ કે મને. મેં કીધું તો યુવા કરી દે અને કે આ રહીએ બીજી ESC કરી દે. કે એ તો બે મેં ગોખી કાઢી એન્વાયરમેન્ટમાં. એના સિવાય કે મતલબ ટાર્ગેટ જ ભાઈનો એ છે કે MCQ ગોખી જ કાઢવાના. કોઈ ઓપ્શન જ ના બચવો જોઈએ.
તો ડાયરેક્ટ પૂછાય છે તો બધાને આવડવાના છે. અગર ડાયરેક્ટ પૂછાય છે ને તો એવું નથી કે એકલા ગોખેલાને જ આવડવાના છે. જે સાદી તૈયારી કરીને ગયા છે, ઇજ્જતથી તૈયારી કરી ગયા છે, બધાને આવડવાના છે. પણ પેપર ભૂલમાં થોડુંક એનાલિટિકલ આવી ગયું, જેમ કે એડિશનલ સિટી એન્જિનિયરનું પેપર જોયું જીએમસી નું, ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરીએ ટેકનિકલ પેપર લેવાનું હતું 200 માર્કનું, એ જીએમસી નું. હે જાજુ એનાલિટિકલ હતું ને, પણ એ પેપર બી હતું એડિશનલ સિટી એન્જિનિયર નું હતું ભાઈ, ડાયરેક્ટ ક્લાસ 1 નું પેપર હતું. એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર લેવલની પોસ્ટ છે રહી છે. એમને એમ થોડી ને તમને બનાવે, અતુલ માંથી તમને કોઈ થોડી ક્લાસ 1 બનાવી દેવાનું છે. એ સામે મળે છે શું એ તો જો, બહુ તો ક્લાસ 3 બનાવે અતુલ વાંચીને, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર બનાવે. હું તો એડિશનલ આસિસ્ટન્ટ વર્ક આસિસ્ટન્ટ જ બનાવડાવું. અગર અતુલ વાળા ક્વેશ્ચન પૂછાય ને પબ્લિક પછી કહે કટ ઓફ તો 140 રહે જ છે જીપીએસસી ની અંદર કે, બરાબર. પેપર એ ટાઈપનું હોય એટલે એનાલિટિકલ પેપરમાં આ ટાઈપના ક્વેશ્ચન હોય. જો વિચ ઓફ ધ ફોલોઈંગ હાઇડ્રોલોજિકલ પ્રોસેસ સ્ટોરેજ એઝ વેલ એઝ, આની વાત કરતો હતો, આ ક્વેશ્ચન ની વાત કરતો હતો. જો ક્વેશ્ચનમાં ઓપ્શન આન્સર શું આવે કહો હેડો, 216 આન્સર શું આવશે? એટલે આવું કશું નહીં યાર, ક્વેશ્ચન ખોટો છે. હાઇડ્રોલોજિકલ પ્રોસેસ ની વાત કરે છે અને ઓપ્શન ની અંદર કઈ હાઇડ્રોલોજિકલ પ્રોસેસ આપી છે? ઠીક છે, કોપી પેસ્ટ મારતા નહીં આવડતું એવું કોપી પેસ્ટ હું તમને એટલે મારો મુદ્દો એ હતો કહેવાનો મુદ્દો એ તો બધા સિરિયસલી વિચારવા લાગ્યા, આવું તો ક્યાંય ભણાયું નહીં. કહેવાનો મુદ્દો એ હતો મારો કે એમસીક્યુ બુક્સ 100% સાચી નથી હોતી, એની અંદર એકચ્યુઅલમાં ભૂલો હોય છે. અને બેસ્ટ એક્ઝામ્પલ છે આ રહી. નેક્સ્ટ, અને એવું નથી કે આમાં ભૂલ છે, ઈએસસી ની અંદર એકાદ ભૂલ મળશે, પણ રિલેટિવલી સૌથી રિફાઇન્ડ કોઈ બુક હોય તો ઈએસસી ની બુક હોય. એની અંદર તમને ભૂલ બહુ લિમિટેડ જોવા મળશે. 100-200 ક્વેશ્ચન એકાદ એમસીક્યુ ની અંદર ક્યાંક કોઈ ભૂલ હશે, 100-200 ક્વેશ્ચન એકાદ એમસીક્યુ માં ભૂલ પડતી હશે, બાકી આવી તકલીફ નહીં પડે. ઠીક છે, જેમ જેમ તમે સાહિત્ય બદલતા જાઓ એમ એમ તકલીફ પડે. કાલ ઉઠીને અગર હું કોઈ બુક પબ્લિશ કરું છું, ઠીક છે, તો એની અંદર ભૂલ રહેવાનો ચાન્સ છે, કેમ કે મલ્ટિપલ સ્ક્રુટિનાઇઝ થાય વસ્તુઓ. ઓકે, આગળ જો. The surface joining the static water level in several wells penetrating a confined aquifer. શું આવશે? પાછો ફરીથી ક્વેશ્ચન આવ્યો, ફરીથી ક્વેશ્ચન આવ્યો. અરે શું આવશે આ જગ્યાએ? પ્રિઝોમેટ્રિક સરફેસ. જો હવે આગળના ક્વેશ્ચનમાં જે ડી ગોખીને ગયો હતો, અહીંયા ડી ગોખી કાઢ્યો છે, પણ ક્વેશ્ચન આગળનો પૂછાયો તો ત્યાં ડી પેલો મારીને આવવાનો એરિયા. સારું ભાઈ, તું આ જ રીતે વાત, મારી કોમ્પિટિશન ઓછી થાય. The unit of coefficient of transmissivity. ફરીથી ક્વેશ્ચન આવ્યો, પણ અહીંયા શું છે? મીટર સ્ક્વેર પર ડે નથી, મીટર સ્ક્વેર પર સેકન્ડ આવશે. Which of the following structure is constructed for artificial recharge of groundwater? આર્ટિફિશિયલ રિચાર્જ માટે શું કન્સ્ટ્રક્ટ કરવામાં આવે ભાઈ? પર્કોલેશન ટેન્ક કન્સ્ટ્રક્ટ કરવામાં આવે. નથી આવ્યું, આવશે ઇકોલોજી એન્વાયરમેન્ટ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ વાળું હશે ને, જીપીસીબી વાળું, એની અંદર આવી જશે આવ્યું. Which one of the following method is used in subsurface irrigation of ground subsurface investigation? સબસર્ફેસ ઇન્વેસ્ટિગેશન માટે સોઇલ રેઝિસ્ટિવિટી મેથડ આવે, રાઈટ? આન્સર એ જ છે ને, 220. યસ, સોઇલ રેઝિસ્ટિવિટી મેથડ આવે. જીઓટેક નો ક્વેશ્ચન છે આ સબસર્ફેસ ઇન્વેસ્ટિગેશન નો. નેક્સ્ટ આવી જાઓ. A tube well having capacity of 4 meter cube per hour. આ ક્વેશ્ચન સોલ્વ કરો હેડો. ક્વેશ્ચન 221 સોલ્વ કરો ચલો. 221 થવો જોઈએ, ઈઝી ક્વેશ્ચન છે. ના લે, ના થાય, ઇરિગેશન નો ક્વેશ્ચન છે. યુમાં બહુ બધા ક્વેશ્ચન એવા છે જેમાં ક્વેશ્ચન કઈક છે ને ઓપ્શન કઈ અલગ છે. એક્ઝેક્ટલી ઇરિગેશન નો ક્વેશ્ચન છે લે, બરાબર. જો આવું આવું કરે એમ કે ટ્યુબવેલ વાંચીને જે ક્વેશ્ચન સોર્ટ કરતું હશે ને, એના પેપરમાં ટ્યુબવેલ વાંચીને ઓકે ટ્યુબવેલ ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજી, ઠીક છે. એટલે હકીકતમાં ક્વેશ્ચન ઇરિગેશન નો છોડ દો એને. The discharge per unit drawdown at a well is known as, શું કહેવાય ભાઈ આને? ડિસ્ચાર્જ ફરીથી આવ્યો રે, સ્પેસિફિક કેપેસિટી. Which one of the following practically impermeable? impermeable શું છે આ બધામાંથી? ક્લે. Which one of the following formation has poor permeability but seepage is possible? શું આવશે? aqueous. The vertical wells provide along the banks of a river to draw groundwater in a season are called vertical wells. પ્રોવાઈડ કરેલા છે, શું કહેવામાં આવશે ભાઈ એને? બોલો બોલો બોલો, શું આવે આમાં? ઇન્ફિલ્ટ્રેશન વેલ. ભણ્યા છો લે, કેમ આમ કરો છો?
along the banks of river, river ને પેરેલલ જે વર્ટિકલ વેલ પ્રોવાઈડ કરે છે ઇન્ફિલ્ટ્રેશન ગેલેરી, પછી તરત જ પોઈન્ટ ભણ્યા છીએ ઇન્ફિલ્ટ્રેશન વેલ વાળો. Infiltration well. Next jo, the earth layer which contain water and allow movement of water. Aquifer. The water obtained from dash is generally known as subsurface water. ક્યાંથી ભાઈ નીચેનામાંથી ક્યાંથી પાણી લઈએ તો એને subsurface water કહેવાય. વેલ માંથી પાણી લઈએ, રિવર માંથી પાણી લઈએ તો સરફેસ વોટર કહેવાય, રિઝર્વોયર માંથી સરફેસ વોટર, રેઇન સરફેસ વોટર કહેવાય, રાઈટ. આર્ટિશિયન વેલ માંથી. which one of the following formation does not contain ground water? નીચેનામાંથી શેમાં ગ્રાઉન્ડ વોટર નથી ભાઈ? ફરીથી આવે ક્વિક ફ્યુઝમાં. The water obtained from tube well is known as, ઊંધો ક્વેશ્ચન આવ્યો હવે. ટ્યુબ વેલ માંથી પાણી લઈએ તો એને શું કહેવામાં આવે ભાઈ? સબસર્ફેસ વોટર. The water bearing strata is called, શેની અંદર પાણી રહેલું હોય ભાઈ? એક્વિફરમાં પાણી રહેલું હોય. ઠીક છે, તો આ ક્વેશ્ચન પત્યા ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજીના. ઓલમોસ્ટ કેટલા ક્વેશ્ચન પૂરા કર્યા? 50 થયા? 230. નબળું તો આંકવાનું જ નહીં કે જે મોટો આંકડો દેખાય એ જ જોવાનો. 230 ક્વેશ્ચન સોલ્વ થયા. 60 થયા. ચાલશે. નેક્સ્ટ જો, હવે બીજી પીડીએફ નાખીએ. ચા પીવી છે? હજી વાર છે, 9 નહીં વાગે ને ચા પીવી તમારે? પહેલી પીડીએફ લીધી હતી ને? એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ. ઠીક છે, આ વોલ્યુમ 1 છે કે 2 છે? વોલ્યુમ 1. આ વોલ્યુમ 1 ને વોલ્યુમ 2 સાંભળીને એમ બહુ ફેમસ સોંગ્સ છે. વોલ્યુમ 1 સાંભળેલું છે? ના સર, વોલ્યુમ 1 સાંભળ્યું તારે ક્લાસમાં બંધ કરાવડાવી દઈશ, બંધ કરાવડાવી દઈશ તું. બરાબર છે સર. ઈ થી એસી અને એસી થી સી પ્રમોશન થતા કેટલા વર્ષ લાગશે? ડિપેન્ડ કરે છે કે તમે ઈ કઈ બેચમાં લાગો છો. અગર શુભમ સર વાળી બેચમાં લાગ્યા 2019 વાળી બેચ, તો એ એવી બેચ હતી કે જેમાં ઈ ની ભરતી, એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ભરતી જ 15 વર્ષ પછી આવી. અને 15 વર્ષ પછી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ભરતી આવી મતલબ કે આગળ બહુ બધી સીટ ખાલી હતી. તો એમને એસી નું પ્રમોશન વિધિન 7 years મળી જશે. મતલબ આ 2025 19માં લાગે ને 25 5 થી 6 વર્ષમાં એસી નું પ્રમોશન મળશે. અને બીજા 5 થી 6 વર્ષ એસી તરીકે રહેશે ને, પેલામાં સુધારો કરાવીને રિક્રુટમેન્ટ રૂલ્સમાં સુધારો કરીને બીજા 5 વર્ષની અંદર સાહેબ સી થઈ જશે. સી એન્ડ એડિશનલ સેક્રેટરી થઈ જશે. ઠીક છે, પણ અત્યારે હાલ તમે અગર એક્ઝિક્યુટિવ એન્જિનિયર લાગો છો તો તમારી આગળ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને આરએનબી ડિપાર્ટમેન્ટમાં જ એક્ઝિક્યુટિવ એન્જિનિયરની એક તો શુભમ સર વાળી બેચ, એમાંથી જે લોકો ના થયા હોય એસી એ લોકો તો ઈ છે જ. પહેલા એમને એસી થવા મળશે, એમનો રેન્ક પાછળ હતો એટલે. એના પછી બીજી 2 બેચ આવી ગઈ. ઠીક છે, એટલે અગર હાલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે લાગો છો તો એસી થતા મિનિમમ 10 થી 12 વર્ષ ગણી લેવા. મિનિમમ 10 થી 12 વર્ષ. ને સી થવાનું સપનું ભૂલી જવું અગર હાલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર લાગો છો તો. કિલન મિસ્ત્રી, એ સિવાય બીજું કઈ? બરાબર, કઈ નહીં. તમે પેલા એ થઈ જઈએ આપણે. નહીં એવું નહીં, ટાર્ગેટ કરાય. નિશાન ચૂક માપ પણ નહીં માપ નીચું નિશાન. બરાબર ને? જો આગળ હવે the water requirement per capita demand in 2000 થી આલે યાર આ શું આવે આની અંદર 110 થી 150. next, the multiplying factor is applied to obtain peak hourly demand. જો peak hourly demand માટે multiplying factor apply કરવાનો, પણ કોને apply કરવાનો છે? maximum daily demand ને apply કરવાનો છે. તો શું આવશે અહીંયા આગળ? 1.5 રાઈટ. કોઇન્સિડન્સ ગ્રાફ કોને કહેવાશે ભાઈ? maximum daily demand plus fire demand ને coincidence graph કહેવામાં આવશે. For large cities most the suitable method for forecasting population શું આવશે? geometrical increase method. If the population of town in 3 consecutive decades, 3 consecutive decades માં town ની population 1 લાખ, 1.1 લાખ અને 1.2 લાખ respectively છે, then population of this town in 4th consecutive decade, ચોથા consecutive decade માં according to geometrical method કેટલી હશે? તો આના માટે શું કરવું પડશે ભાઈ? સૌથી પહેલા એ ફાઇન્ડ કરો કે કેટલાનો ડિફરન્સ આવ્યો છે. તો જો પહેલા ડિકેડ ની અંદર કેટલી છે ભાઈ? એક જ છે ને, બીજામાં 1.1, ત્રીજામાં 1.2, ચોથાની ફાઇન્ડ કરવાની કહે છે.
કઈ રીતે ફાઇન્ડ કરશો? આ પહેલામાં કેટલો વધારો થયો? 10% નો વધારો થયો. બીજાની અંદર કેટલો વધારો થયો? આમાં પણ ઓલમોસ્ટ 10% જેટલો જ વધારો થયો. એવરેજ વધારો હું ડાયરેક્ટ કહી શકું 10% જેટલો વધારો છે, ઓન એન એવરેજ 10% જેટલો વધારો છે. ઠીક છે. અને ઇક્વેશન શું છે આપણી પાસે? જ્યોમેટ્રિકલ ઇન્ક્રીઝ. P ઇઝ ઇક્વલ ટુ P નોટ ઇન્ટુ 1 પ્લસ R ટુ ધી પાવર n. હવે અહીંયા આગળ n ખબર છે કે ફર્સ્ટ બ્રેકેટમાં જ કાઢવાનું છે. P નોટ ની વેલ્યુ ખબર છે કેટલી છે ભાઈ? 1.2 છે. 1 પ્લસ R ની વેલ્યુ 10% લઈને આવ્યા છે તો 0.1 મૂકો ભાઈ. 1.2 ગુણ્યા 1.1 શું આવે ભાઈ? 1.32 જેવું આવે કઈ? 1.32 છે ઓપ્શનમાં આનથી નજીકનું 1.33. ઇઝીલી સોલ્વ કર્યો. સમજાય છે? આઈડિયા આવ્યો ક્વેશ્ચનમાં? એટલે મોટે ભાગે જોઈને મૂકી દે પબ્લિક. જીઓમેટ્રિકલ ઇન્ક્રીઝ મેથડ ના થાય. ના, એવું નહીં કરવાનું. મૂકી દેવાનું ક્યારે? એક્ઝામમાં મૂકો તો વેલિડ છે. હાલ તમારી જો ટાઈમ છે, હાલ ટ્રાય કરો. હાલ તો ટ્રાય કરો. હાલ ટ્રાય કરવામાં શું જાય છે? અને આવા સોલ્વ કરશો. હા, મારે તો શીખવાડવી પડે ને સાચી રીતે યાર. 25 આવવાનો ચાન્સ છે પણ 25 નહીં આવી શકે. ના આવી શકે. જો સમજો ઓપ્શન જોઈને ડાયરેક્ટ ખબર પડી જાય એવું હતું. ઓપ્શન ધ્યાનથી જોશો ને તો 1.25, 1.9 ને 2.1 છે. અગર ખાલી તમે આ રહ્યું ટેબલ એકલું મૂકશો, એકલું આ રહ્યું ટેબલ લખો છો, આટલી વસ્તુ અગર લખી દો છો ને સાઈડમાં, તો તમને ખબર પડી જશે આન્સર શું છે. કેમ? કેમ કે એક વસ્તુ ક્લિયરલી દેખાય છે કે દર ડેકેડે બહુ તો 10 લાખ 0.10 લાખ 0.1 લાખ જેટલું વધે છે પોપ્યુલેશન. તો આના પછીના ડેકેડે બહુ તો 0.15 લાખ વધે અથવા તો 0.2 લાખ જેટલું વધે. પણ ડાયરેક્ટ ડબલ તો ના થઈ જાય. ડાયરેક્ટ ડબલ ને નજીક પણ ના થઈ જાય. 0.1 કરતા ઓછી તો ના જ વધે. જીઓમેટ્રિકલ ઇન્ક્રીઝ છે મતલબ જે આગળનો વધારો હતો એના કરતા તો વધારે જવાનો છે. જીઓમેટ્રિકલ ઇન્ક્રીઝ છે. ઓપ્શન ડાયરેક્ટ 1.33 લાખ આવે. ઠીક છે. હું જે પાસ થયો ને એ જ એક્ઝામનો ક્વેશ્ચન હતો આ. ના પાસ થયો એ રહ્યો નતો, આ પેલો હતો જેમાં રહી ગયો તો એ. બરાબર છે. જે કેમ કે મેં આપેલો જ, મને યાદ છે કે આવો અટેમ્પ્ટ કરેલો, મેં આ જ રીતે અટેમ્પ્ટ કરેલો. આ જ રીતે અટેમ્પ્ટ કરેલો. આ કેલ્ક્યુલેશન નથી કરી. આની કોઈ જરૂર નહીં. ડાયરેક્ટ આ રીતે અટેમ્પ્ટ કરેલો. ઠીક છે. તો ઓપ્શન પરથી પણ ક્વેશ્ચન અટેમ્પ્ટ થાય એલિમિનેટ કરીને, ઓપ્શન્સ એલિમિનેટ કરીને. નેક્સ્ટ જો, ઇન અ સિટી વિથ પોપ્યુલેશન ઓફ જીઓમેટ્રિકલ ઇન્ક્રીઝ મેથડ શેમાં? નવામાં સી આપેલું છે. લાર્જ સિટીઝમાં જોઈ લેવા દઉં. બરોબર. એક કામ કરો, જોઈ લઈશું. આન્સર ભૂસી કાઢું છું ચોથાનો. જોઈ લઈશું. Question number 6. In a city with population of 70,000, water is drawn for domestic purpose from a bell mouth intake canal which runs only for 10 hours a day, which flows at a depth of 1.5 meters. Skip. પ્રેમથી skip. ઠીક છે. આમાં આન્સર અગર જોવો તો બસ 291 કે 191 એવું કંઈક આવે છે. કઈ રીતે આવે સમજાવી દઉં. સિમ્પલ ક્વેશ્ચન છે, કઈ છે નહીં નવું. 70,000 ની પોપ્યુલેશન આપી છે, 10 અવર્સ થી વોટર લે છે. આ કરેલો છે સોલ્વ કોઈએ? છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન સોલ્વ કર્યો છે કોઈએ? છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરેલો છે? યસ. 291.6 આવે આન્સર. એક્ઝેક્ટલી યસ. 291.6 આવે. આવું કંઈક આવ્યું જ નહીં સાહેબ. આવું કંઈ તમે ભણાયું નહીં. જો શું કે છે કે કોઈ એક સિટીની પોપ્યુલેશન અડધો છે અને આખું ઓપન જ કરી દઈએ. એક કામ કરો ને, બેઉ દેખાય એવું કરીએ ને. હા, પોપ્યુલેશન પી કેટલી આપી છે ભાઈ? પી ઇઝ ઇક્વલ ટુ 70,000 આપી છે. વોટર ઇઝ ડ્રોન ફોર અ ડોમેસ્ટિક પર્પસ ફ્રોમ અ બેલ માઉથ ઇન્ટેક. કોઈ એક ઇન્ટેક માંથી પાણી લઈએ છીએ આપણે. ઠીક છે. રિવર ની અંદર ઇન્ટેક સ્ટ્રક્ચર મૂકી હોય એમાંથી પાણી લઈએ છીએ એની વાત કરે છે. ઇન અ કેનાલ વિચ રન્સ ઓનલી ફોર 10 hours. મતલબ ઇન્ટેક જે ચાલે છે, પંપ જે યુઝ કરીએ છીએ એ ખાલી ને ખાલી કેટલા કલાક માટે યુઝ કરીએ છીએ? 10 કલાક માટે જ યુઝ કરીએ છીએ. વિથ ધ ફ્લો ડેપ્થ ઓફ કેનાલની ફ્લો ડેપ્થ જે છે એની વેલ્યુ છે 1.5 મીટર. ડેપ્થની વેલ્યુ 1.5 મીટર છે. ડી ઇઝ ઇક્વલ ટુ 1.5 મીટર.
એવરેજ કન્ઝમ્પશન પર પર્સન ઇઝ પર ડિમાન્ડ વોટર ડિમાન્ડ આપેલી છે, કેટલી આપી છે 150 લીટર પર કેપિટા પર ડે, બરાબર છે. ધેન ધ ઇન્ટેક લોડ વુડ બી, ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે છે કે ઇન્ટેક લોડ કેટલો થાય. હવે સિમ્પલ વસ્તુ એ કહી દઉં કે ઇન્ટેક લોડ અગર ફાઇન્ડ કરવો હોય તો ઇન્ટેક લોડ કોને કહેવાય? ઇન્ટેક લોડ મતલબ બેઝિકલી ડિસ્ચાર્જની વાત કરે છે કે પાણી અંદર લેતી વખતે રેગ્યુલર ડિસ્ચાર્જ કેટલો હશે. અહીંયા ટોટલ 24 કલાક દરમિયાન કેટલું પાણી જોઈશે? કોઈ કહી શકશે 24 કલાક દરમિયાન કેટલું પાણી જોશે? 70,000 મલ્ટીપ્લાય બાય 150 જેટલું પાણી જોઈશે 24 અવર્સમાં, મતલબ એક દિવસમાં આટલું પાણી જોઈએ છે. અને આટલું પાણી લેવા માટે, આ વોલ્યુમ ઓફ વોટર, આટલું વોલ્યુમ ઓફ વોટર લેવા માટે મારે કેનાલ ખાલી 10 કલાક જ ચલાવવાની છે. સમજો, કેનાલ ખાલી 10 કલાક જ ચલાવવાની છે. ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરો, ચલો 70,000 મલ્ટીપ્લાય બાય 150 ડિવાઇડેડ બાય શું આવશે? 10 અવર્સ આવશે. 10 અવર્સ 10 કલાક જ ચલાવવાની, તો 10 મલ્ટીપ્લાય બાય 3600. આ જે આન્સર આવે એ આન્સર નીકળે. શું નીકળે ભાઈ? આ મીંડું મીંડું ઉઠશે, મીંડી બીજી બે મીંડી ગઈ, બરાબર. 700 ગુણ્યા 15, 15 સિત્તેર 105 ને બીજા બે મીંડા ભાગ્યા 36 કરો તો આનું સાદુરૂપ શું આવે છે? 10 500 ભાગ્યા 36. કોઈના હાથમાં ફોન હોય, નજીક ફોન હોય, બાજુમાં ફોન હોય, 300 નહીં આવે, 291.67 ને આટલું આવે છે લીટર પર સેકન્ડ. છે કે ઓપ્શન? નન ઓફ ધી અબવ. નન ઓફ ધી અબવ. આને એક્ઝામમાં ઈ મરાય, બરાબર. આને એક્ઝામમાં પ્રેમથી ઈ મરાય. કેમ? કેમ કે આની અંદર કેલ્ક્યુલેશન મલ્ટિપલ છે, કઈ છેદ બેદ કશો ઉડતો નહીં, ગંદી ગંદી કેલ્ક્યુલેશન છે, ખરાબ ખરાબ વાત કરે છે, બરાબર. આપણે એવું બધું નહીં કરવાનું. આને એક્ઝામમાં ઈ મારવી હોય તો મરાય, કોઈ પ્રશ્ન નથી. નેક્સ્ટ જો, ધ વોટર રિક્વાયરમેન્ટ પર કેપિટા ડિમાન્ડ. એટલે ફરીથી આ ક્વેશ્ચન રિપીટ થયો, ફરીથી રિપીટ થયો. સાતમું શું આવશે? 110 થી 150 પર કેપિટા કન્ઝમ્પશન ઓફ વોટર. હોસ્પિટલની અંદર વધારે. જો આરે ડિબેટેબલ ક્વેશ્ચન છે. આ ડિબેટેબલ ક્વેશ્ચન એટલે છે કે ભાઈ આમાં ફેક્ટરી આવી શકે ને હોસ્પિટલે આવી શકે, ઠીક છે. હવે એક વખત હોસ્પિટલ આન્સર આપેલો છે, હોસ્પિટલ મારવામાં કોઈ ભૂલ નહીં, પણ જીપીએસસી આ બધું નહીં પૂછે. કેમ નહીં પૂછે? કેમ કે ક્વેશ્ચન એ જો ક્યાંનો છે? JSSB નો છે, પંચાયત ગૌણ સેવા પસંદગી મંડળ વાળો છે ક્વેશ્ચન, તો એની ક્વોલિટી એ જ લેવલની હોય. ક્વેશ્ચનની ક્વોલિટી એ જ લેવલની હોય. જીપીએસસી આવા ક્વેશ્ચન નહીં પૂછે, પૂછશે તો કેન્સલ કરી દેશે. નેક્સ્ટ આવી જાઓ. ફોર વોટર સપ્લાય ટુ અ મીડિયમ ટાઉન વોટ ઇઝ ધ ડેલી વેરિએશન ફેક્ટર. એટલે આ હજી એ જોવાનો છે, હજી જોવાનો છે ને આ ડખાવાળો છે. હવે ઘણી જગ્યાએ એવું કહે છે કે ડેલી વેરિએશન ફેક્ટર પૂછે તો 1.5 ટીક મારવાનો, અને અવરલી વેરિએશન પૂછે તો 2.7 ટીક મારવાનો. પણ એના કરતા કન્ફર્મ કરવું વધારે સારું. પેન્ડિંગ જ રાખજો, આ ક્વેશ્ચન ને પેન્ડિંગ રાખજો. નેક્સ્ટ 10, એઝ પર CPHEO ગાઈડલાઇન્સ વોટર ડિમાન્ડ ફોર ફાયર ફાઇટિંગ ઇઝ એસ્ટિમેટેડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ઇક્વેશન કીધું તો યાદ રાખજો, 100 અંડર રૂટ ઓફ P આવે. બી ફોર લાર્જ સિટીઝ ધ સુટેબલ મેથડ ફોર ફોરકાસ્ટિંગ પોપ્યુલેશન. ફરીથી આવ્યો ક્વેશ્ચન આર્યો, બરાબર. આની અંદર શું આપે છે 11 માં? સી જીઓમેટ્રિકલ ઇન્ક્રીઝ જ આપે છે ને, કઈ નહીં. પણ રાખો, પેન્ડિંગ રાખો, જોવા દો. આ જોવા દો. તમે કહો છો કે નવી બુકમાં કઈક અલગ આન્સર આપ્યો છો. 11 માં સી આપ્યો છે લે, આમાં જીઓમેટ્રિક આપેલો છે, તમે એવું કહો છો, અને નવી બુકમાં કે એરિથમેટિક આપેલો છે. કન્ફર્મ કરી લઈએ એક વખત. બે ક્વેશ્ચન કન્ફર્મ કરવાના. એક્ઝેક્ટલી. હું પહેલા મેં લાસ્ટ ટાઈમ જ્યારે સોલ્વ કરાવ્યું હતું ને ભાઈ, મેં લાસ્ટ ટાઈમ જ્યારે સોલ્વ કરાવ્યું હતું ત્યારે હું એ જ કન્સેપ્ટ લઈને ચાલ્યો હતો કે લાર્જ સિટી એટલે ઓલ્ડ સિટી હોય, એ જ લાર્જ બની હોય ને એની અંદર અરિથમેટિક ઇન્ક્રીઝ મેથડ આવે. પણ પછી ઘણી જગ્યાએ એવી દલીલ આવીને જ્યોમેટ્રિક ઇન્ક્રીઝ મેથડ આન્સર લખેલો જોયો મેં એક જગ્યાએ, કે જે એવું લખ્યું હતું કે જે લાર્જ સિટી છે હજી પણ કન્ટિન્યુઅસલી ડેવલપ થઈ રહ્યા છે એટલે જ લાર્જ સિટી છે, ઠીક છે. બહારથી કન્ટિન્યુઅસ ઇન્ફ્લક્સ આવતું જ રહ્યું છે એટલે લાર્જ સિટી છે, એટલે એની અંદર જ્યોમેટ્રિક ઇન્ક્રીઝ મેથડ મારેલો. પણ તો ડિબેટેબલ ક્વેશ્ચન છે, જોઈ લઈએ. આ રહ્યો, જોઈશું. આ પણ GSSB નો હતો, કઈ નહીં. EIS ઇઝ એક્રોનેમ. EIS ભણશો, આ રહ્યો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ સ્ટેટમેન્ટ આવશે. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ સ્ટેટમેન્ટ આવશે, EIS, રાઈટ. યાદ રાખી લો, યાદ રાખવું હોય તો 12 ડી. ફોલોઈંગ ફિગર શોઝ ધ પોપ્યુલેશન ફોરકાસ્ટિંગ ઓફ સમ સિટી. 2011 માં 10, 150, 225, 303, 3.5. ધ ગ્રોથ પેટર્ન ફોરકાસ્ટ વેલ્યુ ફોલોઝ વિચ ઓફ ધ ફોલોઈંગ મેથડ. કઈ મેથડ આવશે ભાઈ? જોઈને જ ખબર પડી જવી જોઈએ કઈ મેથડ આવે છે.
વધારો જો વધારો કોન્સ્ટન્ટ નથી, વધારાની અંદર પણ વધારો થઈ રહ્યો છે. વધારો કોન્સ્ટન્ટ હોય, ડીપી બાય ડીટી અગર કોન્સ્ટન્ટ હોય તો એરિથમેટિક ઇન્ક્રીઝ મેથડ આવે. યાદ છે ને, કીધું તું ડીપી બાય ડીટી ની વેલ્યુ કોન્સ્ટન્ટ હોય એરિથમેટિક ઇન્ક્રીઝ મેથડમાં. જીઓમેટ્રિક ઇન્ક્રીઝ મેથડમાં ડીપી બાય ડીટી ની વેલ્યુ કેવી હોય? ઇન્ક્રીઝિંગ હોય. અહીંયા જો વધારો કેવો છે? 50,000 નો વધારો છે. આ જગ્યાએ વધારો કેટલો છે? 75,000 નો વધારો છે. આ જગ્યાએ વધારો કેટલો છે? 1,12,500 નો વધારો છે. હા કે ના કહેજો લ્યા, આટલી તો ખબર પડે છે ને. તો આ વધારો જ વધી રહ્યો છે, જે ઇન્ક્રીઝ થઈ રહ્યું છે એ જ વધી રહ્યું છે. શું આવશે આન્સર? જીઓમેટ્રિક ઇન્ક્રીઝ મેથડ આપ્યો જ શું? જીઓમેટ્રિક જ આપ્યો છે ને. ઓકે, નેક્સ્ટ. The daily per capita consumption of water apparently increase with daily per capita water નું consumption increase થાય. જો આ બીજો એવો ક્વેશ્ચન. Imaging characteristics of sensor, stability and orbit characteristics of the platform, motion of earth. પૃથ્વીની ધરી ફરે તો પર કેપિટા ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય. ઠીક છે, ફરીથી ગાંડુ ક્વેશ્ચન આવે. સ્કીપ નહીં લ્યા. આની અંદર આ રિમોટ સેન્સિંગ ના ઓપ્શન નાખી દીધા છે. સર્વેમાં આવે છે રિમોટ સેન્સિંગ, એના ઓપ્શન નાખી દીધા છે. ક્વેશ્ચન ખોટો છે. નેક્સ્ટ જો, the purpose of providing balancing reservoir in water supply distribution system is. બેલેન્સિંગ રિઝર્વોયર આખું ચેપ્ટર આવશે પાછળ આગળ, સર્વિસ રિઝર્વોયર વાળું, બેલેન્સિંગ રિઝર્વોયર વાળું. ત્યારે ડિટેલમાં પ્રેમથી જોઈશું, હાલ જવા દો એને. A water supply scheme serves a population of 10,000 at a rate of 50 liter per capita per day. For chlorine dose of 2 ppm, the required amount of bleaching powder with 20% available chlorine with. ક્લોરીનના ડોઝેજ વાળું આવશે, બ્લીચિંગ પાવડર આવશે ડિસઇન્ફેક્શન ની અંદર, એમાં પણ આવશે. એટલે કોઈ ટેન્શન નહીં, આને જવા દો. આગળ જો, in India per capita Indian starter water consumption શું કીધું છે ભાઈ? 135. The arithmetic increase method for forecasting population gives lesser result. Geometric ની comparison માં arithmetic માં આન્સર કેટલો આવે? લેસર આવે. The domestic use of water amounts to dash of total water requirement. કેટલા ટકા આવે ડોમેસ્ટિક યુઝ ભાઈ? ઓલમોસ્ટ 40 થી 50%. 50% મારો તો શું આન્સર આપ્યો છે? 50% આપ્યો છે ને. 50 થી 60 આવે ને, આપણે લખ્યું છે 50%. કુચલિંગ ફોર્મ્યુલા ભાઈ, કુચલિંગ ફોર્મ્યુલા શું આવે? 3182 અંડર રૂટ પી. 3182 અંડર રૂટ પી. આ 4637 કોઈ ફોર્મ્યુલા નથી. 5000 અંડર રૂટ પી કોઈ ફોર્મ્યુલા નથી. 5663 બસ્ટન ફોર્મ્યુલા છે, રાઈટ? તો ઓલમોસ્ટ 3 ફોર્મ્યુલા તો યાદ રહી ગયા હશે. એક પેલો ગવર્મેન્ટ ઇન્ડિયા મેન્યુઅલ મેથડ 100 અંડર રૂટ પી, કુચલિંગ ફોર્મ્યુલા 3182 અંડર રૂટ પી, અને 5663 અંડર રૂટ પી છે એનું બસ્ટન્સ ફોર્મ્યુલા. નેક્સ્ટ જો, ડ્રિંકિંગ વોટર વિલ બી સેફ ઇફ ઇટ્સ બીઓડી. જવા દો ભાઈ, જરૂર નથી. પાણી પુરવઠા યોજનામાં પાણીનો વ્યય ખાલી જગ્યા ટકા 15%, 10 થી 15% કીધું તો આપણે કીધું હતું હાયર સાઇડ કન્સિડર કરીએ છીએ આપણા કેસમાં. According to Indian standards, the consumption of water per capita per day of nursing homes and boarding school કેટલી કીધી હતી? 135 જ કીધી હતી. જેટલી ઘરમાં જોઈએ છે એટલું જ જોઈએ છે આ જગ્યાએ પાણી. The purpose of equalization basin of waste water treatment plant. જરૂર નથી ભાઈ, જરૂર નથી. ઇક્વલાઇઝેશન બેઝિન આના પછી નવું જ આવે છે, ચિંતા ના કરો. નવી બુક સ્કેન કરેલી છે આપણે, આના પછી લઈએ છીએ. હું જવા નહીં દઉં તમને, એવું નહીં કે એક કરીને છૂટા કરી દીધા. ના ના, આપણે બેહવાનું છે, બધા સોલ્વ કરવાના છે યુવાના. પોર્ટેબલ વોટર મીન્સ, જો આ ક્વેશ્ચન ખોટો થશે, બરાબર. પોર્ટેબલ વોટર એટલે ડ્રિંકિંગ વોટર ને ના કહેવાય. પોર્ટેબલ વોટર કોને કહેવામાં? પોર્ટેબલ વોટર મતલબ એ પાણી ડ્રિંકિંગ વોટર જેવું જ હોય, પણ ડ્રિંકિંગ વોટર ના હોય. ડ્રિંકિંગ વોટર જેવું એટલે કે જેની અંદર બાયોલોજીકલ વોટર ક્વોલિટી પેરામીટર ફૂલફિલ ના થતો હોય. ભણીશ કાલથી યાદ ચાલુ કરવાનું છે, બરાબર. કાલથી પાણી જ રમવાનું છે. પાણીમાં કેટલું જીવડું આવ્યું, કેટલા પથરા આવ્યા, કઈ રીતે માપશું, આ જ બધું રમવાનું. કલર કયો તો લાલ, પીળો, લીલો કલર બદલશું, 4-5 નવા કેમિકલના નામ શીખશું, આ જ કરશું. ઇન ઇન્ડિયા પર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વોટર, ફરીથી આવી ગયું 135, જવા દો આને. આઈએસ મુજબ મકાનના નકશામાં પીવાના પાણીની લાઈન નીચેનામાંથી કયા રંગની હોય છે? તૂટક કાળો. ગોગી મારી લાગે છે. વાહ વાહ વાહ, તૂટક કાળો. ઠીક છે, ચલો. કાળો એવું જ કીધું તું. જો, with reference to artificial recharge of groundwater, which one of the following is not part of direct surface recharge technique? ડાયરેક્ટ સરફેસ રિચાર્જ આર્ટિફિશિયલ ગ્રાઉન્ડ વોટરમાં શેના કારણે નથી થતું?
ફ્લડિંગ, પર્કોલેશન ટેન્ક, ઓવર ઇરિગેશન અને રિચાર્જ વેલ. ઓવર ઇરિગેશન, ઓવર ઇરિગેશન ના કારણે ડાયરેક્ટ રિચાર્જ નથી થતું. ક્વેશ્ચન ખોટો હતો. આવો કોઈ ક્વેશ્ચન સેન્સ નથી બનતી કોઈ ક્વેશ્ચન. વિથ રેફરન્સ ટુ આર્ટિફિશિયલ રિચાર્જિંગ ઓફ ગ્રાઉન્ડ વોટર, which one of the following is not a part of direct surface recharge technique? ડાયરેક્ટ સરફેસ રિચાર્જ ટેકનિક એટલે કે સીધે સીધું પાણીની રિચાર્જ કરો. રિચાર્જ વેલ પણ ડાયરેક્ટ સરફેસ રિચાર્જ ટેકનિક જ છે ભાઈ, એ અલગ નહીં એ રહ્યું. ઠીક છે, એક્ઝેક્ટલી એટલે જ કહું ડાયરેક્ટ રિચાર્જ ટેકનિક જ છે. રિચાર્જ વેલ કો, પર્કોલેશન ટેન્ક કો. રિચાર્જ વેલ ની અંદર તમે પથ્થર નાખીને પાણી જવા માટેની જગ્યા બનાવી હોય, જ્યારે પર્કોલેશન ટેન્ક એટલે કે ખાલી તળાવ બનાવી દીધું હોય, એક ટેન્ક બનાવ્યો નહીં. ક્વેશ્ચન જ સેન્સ નથી, જવા દો. અને ક્વોલિટી પેરામીટર્સ ઓફ વોટર આ તો આવતીકાલથી આવશે, બરાબર. નેક્સ્ટ જોઈ લો, ચલો બીજી પીડીએફ. તૂટક કાળો લો, આ નવી આવી ને, જૂની હારી હતી ને. ઓકે, અહીંયા જો ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ વોટર ડિમાન્ડ ઇન અ સિટી એઝ કમ્પેર ટુ ટોટલ ડિમાન્ડ ઓફ ધ સિટી. શું કહે છે ભાઈ? ટોટલ ડિમાન્ડ ની કમ્પેરિઝનમાં ઇન્ડસ્ટ્રીયલ કેટલી હોવી જોઈએ ડિમાન્ડ? 20 થી 25%. સમજો આ જગ્યાએ લોચા છે, બરાબર છે, પ્રેમથી લોચા છે. તે આપણે ભણ્યા છીએ કે ટોટલ વોટર ડિમાન્ડ ઓલમોસ્ટ 250 થી કેટલી હોય છે? 350 ની વચ્ચે હોય છે. અગર 250 લેસર સાઈડ લઈને ચાલીએ તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ કેટલી હોય ભાઈ? 50 હોય. તો 250 ના કમ્પેરિઝનમાં 50 કરો તો 20% જેટલું થાય. પણ એકલું ઇન્ડસ્ટ્રીયલ નથી કીધું, બાજુમાં જોડે કોમર્શિયલ એડ કરવાનું કહે છે. ઠીક છે, ચલો હવે કોમર્શિયલમાં લેસર સાઈડ એડ કરી દઈએ. કોમર્શિયલમાં શું કીધું હતું? 10 થી 20 કીધું હતું. 10 થી 20 કીધું હતું ને, 10 to 20 લીટર પર કેપિટા પર ડે. તો 20 પણ એડ કરી દઈએ તો 70 થશે. તો 70 ભાગ્યા 250 કરશું તો 25% પહોંચશે નહીં. 75 25% લગભગ પહોંચતું હોય છે. તો આની અંદર ભલે આન્સર 20 થી 25% આવે, પણ હું માનું છું ત્યાં સુધી મારા મત મુજબ આન્સર 30 થી 40% આવવો જોઈએ. આમાં બંને ક્વેશ્ચનમાં આન્સર 20 થી 25% જ આપ્યો છે. જીપીએસસી માં આન્સર 20 થી 25 જ આપ્યો છે. ક્રોસ વેરીફાઈ કર્યું એટલે આપણે યાદ રાખજો. હાયર સાઈડ લઈએ તો હું એટલે જ કહું છું આપણે 20 થી 25 જ મારવાનું. આપણે એ બોલું છું, ઉભો તો રે 2 મિનિટ યાર. પણ હું બોલું છું, હું મારો આઈડિયા મૂકું છું, એક વિચાર મૂકું છું, એમ પરમિશન હોય તો આપની, બરાબર છે. ઠીક છે ને, હું એના માટે બોલું છું કેમ કે તમે વિચારશો આ રહી એ વસ્તુ, તમે વિચારશો એમસીક્યુ સોલ્વ કરતી વખતે આ રહી એ વસ્તુઓ વિચારશો. ઠીક છે, તો આની અંદર યાદ રાખજો 20 થી 25%. આગળ ફરીથી આવશે આવો ક્વેશ્ચન એકાદો બીજો, ફરીથી આવશે. વોટ ઇઝ ધ પ્રાઇમરી પ્રોસેસ બાય વિચ એનર્જી ફ્લોઝ થ્રુ અ નેચરલ ઇકોસિસ્ટમ? શું આવશે ભાઈ? ફોટોસિન્થેસિસ. આ આવશે, પેલું ઇકોલોજી ભણશું ત્યારે આવશે, બરાબર. સસલું, હરણ વાળું બધું આવશે એની અંદર, જાનવર બધા આવશે, એનિમલ. Which one of the following is not component of a natural ecosystem? આ પણ ફરીથી આવશે. ફેક્ટરીઝ, આમાં તો which one is less strictly objective based type of audit? કયા ટાઈપની ઓડિટ સૌથી લેસ સ્ટ્રિક્ટ ઓબ્જેક્ટિવ હોય છે ભાઈ? વોટર ઓડિટ. એની અંદર કઈ નહીં હોતું, ખાલી વોટર કેલ્ક્યુલેટ કરે છે, કેટલું યુઝ કર્યું તમે. The Earth's water circulatory system is known as, વોટર સાયકલ આવે ને હાઇડ્રોલોજિકલ સાયકલ આવે, બરાબર છે. એટલે ક્વેશ્ચન કેન્સલ થયેલો છે. નેક્સ્ટ આવી જાઓ. અંડર નોર્મલ કન્ડિશન, આ ફરીથી આવ્યો ભાઈ. કેટલો આવે ભાઈ? 135. અકોર્ડિંગ ટુ કુચલિંગ ફોર્મ્યુલા, આ ફરીથી આવ્યો ભાઈ. 3182 અંડર રૂટ પી. જો આમાંથી એક વસ્તુ ખબર પડે, આ મેં ઓપ્શન થી મારેલો. ઠીક છે, આ ઈ ડી જીડબ્લ્યુ એસએસબી 2023 પ્રિલિમ આપવા મૂક્યો હતો, આ મેં ઓપ્શન પરથી માર્યો તો. કઈ રીતે માર્યો તો? મને ફોર્મ્યુલા એકે નતા યાદ, તો મને ખાલી નંબર યાદ હતા. મને એ ખબર હતી કે P/5 વાળા એકે ના આવે, P/10 છે તોય એક ઇક્વેશનમાં છે, બરાબર. એમાં P/10 છે, P/5 નથી, એ ખબર હતી ને આ બંનેમાંથી જોયું તો આ તરત મને યાદ આવી ગયું કે આ 56 65 જેવું એક્ઝિસ્ટ જ નથી કરતું. 56 65 આ નંબર આ રીતે કઈ રિપીટ નથી થતા અમારા ગાડી નંબર જેવા, બરાબર છે. નંબર રિપીટ નથી થતા, નંબર બધા અલગ અલગ જ છે. એટલે આ પણ નહીં આવે. આ છે પણ શું છે? 56 63 છે લગભગ, એવું જ કંઈક છે ને બુસ્ટન ફોર્મ્યુલામાં. 56 63 છે, એટલે આ ના આવે. આ રીતે ટીક માર્યો તો. ઠીક છે, તમે ઓપ્શન થી પણ એલિમિનેટ કરીને આન્સર લખી શકો છો.
What percentage of total water demand is considered to be industrial? ફરીથી આવ્યો ને ક્વેશ્ચન 20 થી 25%, 20 થી 25%. What is design flow for per capita demand of 200 liters per day of city having population of 24? શું આવે? ચલો ભાઈ આ કેલ્ક્યુલેટ કરીને આન્સર કરો. 9 ક્વેશ્ચન નંબર 9 કેલ્ક્યુલેટ કરો. હાલે છે ક્વેશ્ચન નંબર 9. ભાગ્યા 24 કરવું પડશે. બરાબર છે. સરસ. ક્વેશ્ચન જો શું કે છે? વોટ ઇઝ ડિઝાઇન ફ્લો? ડિસ્ચાર્જ ફાઇન્ડ કરવાનો છે. ક્યુ ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે રોજની. પર કેપિટા ડિમાન્ડ આપેલી છે. વોટર ડિમાન્ડ કેટલી આપી છે? 200 લીટર પર કેપિટા પર ડે. પોપ્યુલેશન પી ની વેલ્યુ આપી છે. કેટલી આપી છે? 2,40,000. પીક ફેક્ટર ઓફ વેરિએશન 1.5 લઈ લેવાનો. આપી જ દીધું છે. પીક ફેક્ટર ડોટ લઈ જ લેવાનો. તો રેગ્યુલર ડેલી ડિમાન્ડ કેટલી જોઈશે? ક્યુ એ જ કરવાનું. શું કરશો? બધાનો ગુણાકાર કરશો. એઝ સિમ્પલ એઝ ધેટ. 200 ગુણ્યા 24 1 2 3 4 5 મલ્ટીપ્લાય બાય 1.5. પણ આ શું મળશે ભાઈ? આ 2,40,000. 2,40,000 પોપ્યુલેશન થઈને તમારે આન્સરમાં જો પર ડે નથી, શું છે? પર અવર છે. મીટર ક્યુબ પર અવર ની અંદર છે. તો ડિવાઈડ કરવું પડશે. શેનાથી ડિવાઈડ કરવું પડશે? 24 થી ડિવાઈડ કરવું પડશે. પ્લસ બીજું લીટરમાં નથી, મીટર ક્યુબમાં છે. તો આ બધું લીટરમાં હતું અને 10⁻³ થી મલ્ટીપ્લાય પણ કરવું પડશે. રાઈટ? તો 10⁻³ પાછળ આ 3 મીંડા ઉડ્યા. 2400 ભાગ્યા 24 એટલે 100 રહ્યા. 100 ગુણ્યા 200 ને દોઢ. હજી કંઈક ઉડવાનું બાકી રહી ગયું એવું લાગે છે. 2,40,000 હતા ને તો મીંડા વધારે મુકાઈ ગયા છે ભાઈ. 24 લાખ થઈ ગયા છે મારથી. 2,40,000 1 2 ને 3. આ 3 મીંડા અહીંયા ઉડાડ્યા, 3 મીંડા અહીંયા ઉડાડ્યા. અહીંયા આગળ 24 10 આવશે. રાઈટ? 200 ગુણ્યા 10 2000. 2000 ગુણ્યા 1.5 શું હશે? 3,000. 3,000 મીટર ક્યુબ પર અવર. 3,000 મીટર ક્યુબ પર અવર. The multiplying factor is applied to obtain peak અવરની ડિમાન્ડ ને મલ્ટીપ્લાઇંગ ફેક્ટર અપ્લાય કરવાનો છે. શેના માટે? એન્યુઅલ એવરેજ અવરની ડિમાન્ડ 2.7. 2.7. રાઈટ? તો એલમના ડોઝેજ નો ક્વેશ્ચન જે જોઈશું આ એલમ આવશે ત્યારે. 12 નંબરનો ક્વેશ્ચન ડ્રિંકિંગ વોટર ક્વોલિટી પેરામીટર નો પૂછે છે. જવા દો. સોર્સ ઓફ વોટર. સોર્સ ઓફ વોટર નહીં, આ ડ્રિંકિંગ વોટર ક્વોલિટી પેરામીટર માં આવશે. વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ અંડરગ્રાઉન્ડ સોર્સ ઓફ વોટર? અંડરગ્રાઉન્ડ સોર્સ ઓફ વોટર શું છે? સ્પ્રિંગ. ક્લિયર છે આટલું? પતી ગયું. પતાયા તમે. યુવાના એમસીક્યુ પતાયા. યુવામાં નવાના ખાલી પેલાના બાકી છે. ગ્રાઉન્ડ વોટરના નવાના ગ્રાઉન્ડ વોટરના બાકી છે. ઠીક છે? વોલ્યુમ 2 ના ગ્રાઉન્ડ વોટરના બાકી છે. એ તો જાતે કરશો ને. ડાઉટ હોય મોકલી દેજો. બાકી આજે આટલું જ રાખવું છે. આજે આટલું જ રાખવું છે. વધારે હળી નથી કરવી. બરાબર? બેકગ્રાઉન્ડ નો કલર બદલાય. હા, કાળો બી થાય. પિંકી એ કાલા રે કોયલા કાલા રે હતું ને એવું કઈ સોંગમાં. કેટલા પેજ થયા? ઓલ જ જવા દો ને ભાઈ, કઈ વાંધો નહીં. આજે આટલું જ રાખીએ. બરાબર? આવતીકાલે સવારે 7:30 વાગે મળીએ. સાંજે ટેસ્ટ આપવા આવવાનું છે. હું આવું કે ના આવું? બરાબર? 5:30 રાખીએ. 5:30 or 6 હું ગ્રુપમાં મેસેજ નાખી દઈશ. ઠીક છે?
એવું ના રાખતા કે ભાઈ હું પીડીએફ તો મોકલીશ જ, તમારા બધાના ગ્રુપમાં ટેસ્ટ પેપરની પીડીએફ મોકલીશ. અહીંયા આવશે તો ઝેરોક્સ મળશે, બરાબર. 50 પ્રિન્ટ કાઢવાની મેં કીધી છે, કેમ કે ઘણા ઓનલાઈન લઈ જાય પેપર. ઓનલાઈન હા આવશે આવશે, ઓનલાઈન વાળાને પીડીએફ આવશે, ચિંતા ના કર. પીડીએફ એ બધું ના હોય. 5000 માર્કની 50 ક્વેશ્ચન 5000 માર્કની લે જા. એક ક્વેશ્ચન 100 માર્કનો. હું કર લે કેટલા માર્કની? ના ના કહું જ છું, 50 ક્વેશ્ચન 5000 માર્કની. એક ક્વેશ્ચન 100 માર્કનો. સાચો પડે +100, ખોટો પડે -30. સ્કેલ જ બદલી કાઢી મેં. શું લેવા દેવા કેટલા માર્કની છે યાર? કેટલા પ્રશ્નો નહીં? 50 મેક્સિમમ 50 હશે, 30 થી 50 હશે, વધારે હળી નહીં કરી મેં. બહુ થઈ જશે લે, કલાકમાં સોલ્વ કરી નવરા પડી જશો તમે, અગર વાંચ્યું હશે ને તો ભાઈ. હા, સ્પેસિફિક yield ડિપેન્ડ ના કરે ટાઈપ ઓફ વેલ પર. સ્પેસિફિક yield ડિપેન્ડ કરે એક્વિફર કયા ટાઈપનું છે, સોઇલ ફોર્મેશન કયું છે એ. સોઇલ ફોર્મેશન પર ડિપેન્ડ કરે સ્પેસિફિક yield. ઓનલાઈન વાળાને ટેસ્ટ પીડીએફ માં હશે બ્રો, પીડીએફ માં. જો ભાઈ હમણાં એક વખત તમે લોકો ટાઈમ ટુ ટાઈમ જોડે ચાલુ છો, અત્યારે યુવાના એમસીક્યુ સોલ્વ કરો છો, ટાઈમ છે તમારી પાસે, યુવાના બધા એમસીક્યુ સોલ્વ થઈ ગયા, તો આજ બપોરનો ટાઈમ છે, તો આ 2 ચેપ્ટરના ઈએસસી ના સોલ્વ કરી દો. બરાબર, ઈએસસી ના સોલ્વ કરી દો. ગભરાઈ ગયા, બરાબર, આટલામાં ડરી ગયા, એમ કેમ ચાલશે? હે કઈ વાંધો નહીં, થાય તો ટ્રાય કરજો. ઠીક છે, ચલો મળીએ, આવજો. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. આવજો ભાઈ. થેન્ક યુ.